ગુજરાત. I respected all. Good afternoon to everybody. मैं डॉक्टर JL मीना, स्टेट क्वालिटी एश्योरेंस ऑफिसर्स, ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ગુજરાત, ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ માટે આપણે દરેકનું સ્વાગત કરું છું. સૌથી પહેલાં તો મેં તમામને હાર્ટલી કોંગ્રેચ્યુલેશન આપું છું કે આપ દરેકને ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ માટે ખૂબ જ સારું કામ કર્યો અને ન સિર્ફ ગુજરાતમાં આનું નામ થયો, બાકી આખા ઇન્ડિયામાં ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ ગુજરાતનું નામ થયો. તે માટે આપને દરેકને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન. ગુજરાત અનોખી ગતિથી અને એક સાચી દિશામાં જ્યારે પ્રગતિ કરી રહ્યું છે, ત્યારે સમાજના છેવડાના માનવીને આરોગ્યની સમાન, તમામને પોસાય તેવી અને રાષ્ટ્રીય સ્તરના માપદંડ જેવા કે NABH, NABL, NQAS, કાયાકલ્પ મુજબની ગુણવત્તાસભર સેવાઓ ઉપલબ્ધ થાય, માળખાગત સુવિધાઓ તથા તમામ સેવાઓનો વ્યાપ વધે અને અનુકૂળ, વિશ્વનીય તથા સેવાકીય વાતાવરણમાં દર્દીને સંતોષ મળે, તે આશ્રયથી ગુણવત્તા સુધારણા કાર્યક્રમ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. રાજ્યના મોટા શહેરોમાં નહીં, પરંતુ નાના ગામડામાં રહેતા લોકોને પણ આરોગ્યની મૂળભૂત સેવાઓ રાષ્ટ્રીય સ્તરના માપદંડોવાળી ગ્રામ તાલુકા લેવલે મળી રહે, તે માટે આરોગ્ય વિભાગ સતત કાર્યશીલ છે. ગુણવત્તાસભર, કાર્યક્ષમ, સ્વચ્છ, સુઘડ અને જવાબદેહ સેવાઓ માટેના આ પગલાં થકી આપને નિર્મળ ગુજરાત, નિરોગી ગુજરાત, તંદુરસ્ત ગુજરાતનું ચોક્કસપણે નિર્માણ કરી શકીશું. એટલું જ નહીં, પરંતુ તે થકી બીમારીઓ ઓછી થતાં વ્યાપક સામાજિક અને આર્થિક વિકાસના ધ્યેયને હાંસલ કરી શકીશું. ગુણવત્તાસભર કાર્યક્રમનો જો મેઇન ઉદ્દેશ છે એ સૌથી પહેલાં દર્દીઓને ગુણવત્તાસભર અને નિયમિત સારવાર મળી રહે તે છે. સરકારી હોસ્પિટલોની સારવારની સવલતો અને ગુણવત્તામાં એક સૂત્રતા લાવી અને લોકોની સરકારી હોસ્પિટલોમાં વિશ્વાસ વધે તે ખાસ જોવું. દર્દીઓની સલામતી અને હક જળવાય તે પ્રકારની સારવાર મળે, સરકારી હોસ્પિટલોમાં આવનાર દર્દીઓ તેમજ તપાસ કરા ડૉક્ટરોનો લેબોરેટરી રિપોર્ટ પ્રત્યે આત્મવિશ્વાસ વધે, ટ્રીટમેન્ટ પ્રત્યે આત્મવિશ્વાસ વધે, ઇન્ફેક્શન કંટ્રોલ પ્રિવેન્શન માટે આત્મવિશ્વાસ વધે, સ્વચ્છતા રહે, હોસ્પિટલના સ્ટાફનો આત્મવિશ્વાસ વધે, તે આપણો ખાસ ઉદ્દેશ છે. ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ જ્યારે આપણે શરૂ કરી રહ્યા છો, તો સૌથી પહેલું આવે છે કે વોટ ઇઝ ક્વોલિટી, ગુણવત્તા એટલે શું. હું જ્યારે ગુણવત્તા યા ક્વોલિટીની વાત કરું તો જ્યારે જનરલ ડેફિનેશન છે જે દરેક પ્રોગ્રામ માટે, દરેક સ્ટાફ માટે, દરેક આપણે ડિપાર્ટમેન્ટ માટે હોય છે, તે છે કે રાઇટ વર્ક એટ ધ રાઇટ ટાઈમ ફોર ધ રાઇટ ક્લાયન્ટ્સ બાય ધ રાઇટ પ્રોવાઈડર એટ ધ રાઇટ પ્રાઇસ ઇઝ નોન એઝ ક્વોલિટી. પણ જ્યારે આપણે હેલ્થ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો અમે સૌથી પહેલું આવે છે કે સ્ટેન્ડર્ડ ઇન્વાયરમેન્ટ. ઇન્વાયરમેન્ટમાં બધું આવી જાય. ઇન્વાયરમેન્ટ એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્વાયરમેન્ટ એટલે કે સ્ટેન્ડર્ડ ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટ, ઇન્વાયરમેન્ટ એટલે કે સ્ટેન્ડર્ડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ ગાઈડલાઇન્સ, ઇન્વાયરમેન્ટ એટલે કે સ્ટેન્ડર્ડ બિહેવિયર ઓફ ધ સ્ટાફ, એ સ્ટેન્ડર્ડ હોવું જોઈએ. બીજું આવે સ્ટેન્ડર્ડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ ગાઈડલાઇન એઝ પર ધ સ્ટેન્ડર્ડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ ગાઈડલાઇન એન્ડ સેટિસ્ફેક્શન ફોર બોથ ક્લાયન્ટ્સ એઝ વેલ એઝ પ્રોવાઈડર્સ. બંનેને સેટિસ્ફાઈ થાય તો એ આપણે રિયલમાં ક્વોલિટી આપી શકે. એનાથી પણ સિમ્પલ ભાષામાં આપણે જ્યારે ક્વોલિટીને બોલીએ, હું જ્યાં સુધી માનું છું દરેક માણસ ક્વોલિટીનો એક્સપર્ટ છે. એવું નથી કે હું ફક્ત અહીંયાથી વાત કરી રહ્યો છું તો મને વધારે ખબર પડશે. હું માનું છું દરેક માણસમાં ક્વોલિટી છે અને દરેક માણસ ક્વોલિટી એક્સપર્ટ છે. અને એટલે સૌથી સિમ્પલ ભાષામાં જ્યારે આપણે ક્વોલિટીની વાત કરીએ તો એનો એક જ છે કે જે આપણે જોઈએ એ બીજાને આપો, દેટ મીન્સ ક્વોલિટી, નથિંગ મોર દેન ધીસ. આપણે જો પોતે પેશન્ટ હોઈએ તો આપણે ખરેખર કેટલી ક્વોલિટી જોઈએ, આપણો શું એક્સપેક્ટેશન હોય છે
આપણો શું એક્સપેક્ટેશન હોય છે આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લીધે, આપણો શું એક્સપેક્ટેશન હોય છે ત્યાંના સ્ટાફના બિહેવિયરનું, આપણો શું એક્સપેક્ટેશન હોય છે ત્યાંના ટ્રીટમેન્ટનું. તો જો આપણો એક્સપેક્ટેશન વધારે હોય તો હું માનું છું કે એ એક્સપેક્ટેશન અમે બીજા પેશન્ટ માટે આપીએ તો એ ક્વોલિટીની બેસ્ટ ડેફિનેશન હોઈ શકે. એટલે ક્વોલિટી એટલે કે જો પોતાને જોઈએ એ બીજાને આપો, દેટ મીન્સ ક્વોલિટી. એન્ડ યુ ઓલ આર એક્સપર્ટ ઇન ક્વોલિટી. આ ક્વોલિટીમાં જ્યારે આપણે આગળ વાત કરીએ તો હું ફક્ત એક જ ક્વેશ્ચન કહેવા માંગુ છું કે જો આપણે પોતે પેશન્ટ હોઈએ તો આપણે કેટલી ક્વોલિટી જોઈએ. અમે એક સ્લાઇડમાં છે આપણે 90%, 95%, 96%, 98%, 99% એન્ડ 99.9%. હવે આપ જોઈ શકો કે જો આપણે એવું લાગતું હોય કે મને 99.9 જે હાઈએસ્ટ અહીંયા ઓપ્શન છે એ જોઈએ તો આપણે શું થઈ શકે. અહીંયા આપ જોઈ શકો જો આપણો એક્સપેક્ટેશન હાઈએસ્ટ હતો 99.9 તો શું થાય. યોર હાર્ટ ફેલ ટુ બીટ 32,000 ટાઈમ્સ ઇચ યર્સ. આપણા હૃદયના ધબકારા 32,000 વાર બંધ થઈ જાય દર વર્ષે. 19,000 બેબીઝ આર ડ્રોપ્ડ બાય ધ ડોક્ટર એટ ધ બર્થ. 19,000 જેવું બેબી આપણા ડૉક્ટરના હાથમાંથી પડી જશે આવડ વખતે. એ ત્યારે આપણે 99.9 આપણે ક્વોલિટીની એક્સપેક્ટેશન કરીએ. એવી રીતે 20,000 રોંગ ડ્રગ્સ પ્રિસ્ક્રિપ્શન્સ મેડ એવરી યર. ખરેખર જેનું ટ્રીટમેન્ટ ના લખવું જોઈએ એ દવા આપણે લખાવવામાં આવે એ છે જ્યારે 99.9ની આપણે વાત કરતા હોય. અને એવી રીતે 500 સર્જિકલ ઓપરેશન્સ આર પરફોર્મ રોંગલી એવરી વીક. ડાબાની જગ્યાએ જમણી બાજુ અને જમણીની જગ્યાએ ડાબુ બાજુ એ સર્જિકલી ઓપરેશન થઈ જાય. એ જો ઇન્સિડન્સ છે એ છે જ્યારે 99.9 આપણે ક્વોલિટીની વાત કરી રહ્યા છે ત્યારે. ફક્ત આપણે 0.1ની આપણે ક્વોલિટીની વાત નથી કરી. એટલે કે 99.9 એક્સેપ્ટ હોય તો પણ એટલી મોટી આપણે તકલીફ ક્વોલિટીના લીધે થઈ શકે છે. અને સૌથી સારામાં સારી આપણે ખુશીની વાત છે કે જો ઉપરવાળો ગોડ આપણે ક્વોલિટી ઉપર ના વિચારીએ તો શું થાય. આપણે જોઈ શકો અહીંયા આપણા ચિમ્પેન્જી અને હ્યુમન બિંગ્સના ડીએનએમાં ફક્ત 1% અંતર છે. એટલે કે યોર ડીએનએ ઇઝ 99 ઇઝ સેમ ફ્રોમ ધ ચિમ્પેન્જી. જે ઉપરવાળો આપણે ક્વોલિટી ઉપર વિચારે ના તો આપણે બધા ચિમ્પેન્જી હોય. તો એટલી માટે 1% આપણે ચેન્જ આખી ક્વોલિટીમાં જનરેશન ચેન્જ થઈ જાય. આખી આપણે ચિમ્પેન્જીથી હ્યુમન બિંગ થઈ જાય તો ક્વોલિટી ખરેખર એટલે માટે જરૂરી છે. કેમ જરૂરી છે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં? કેમ કે જો હેલ્થ ડિપાર્ટમેન્ટ છે આપણો જો પ્રોફેશન છે આમાં એક પણ માઇનર એરર કોઈની જિંદગી અને મોતનું કારણ બની શકે. અને સૌથી મોટી તકલીફ એ છે કે જો કોઈ એક એરરને લીધે કોઈની ડેથ થઈ જાય તો સેકન્ડ ચાન્સ નથી મળતો. આપણે એવું નથી કે આ એરરને સુધારવા માટે હું આને પાછળ બોલાવી લઉં. ઇટ્સ નોટ પોસિબલ. તો એટલી માટે આપણે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં ક્વોલિટી ખૂબ જ જરૂરી છે. કેમ કે અહીંયા એક પણ એરર કોઈની જિંદગી અને મોતનો સવાલ હોય છે. તો મારી એક ખાસ વિનંતી છે કે આપણે ખરેખર ક્વોલિટી ઉપર જો વધારે વિચારીએ તો આપણે કોઈની જિંદગી અને મોત જે છે એમાં આપણે ડિફરન્સ લાવી શકીએ. અને એટલી માટે આપણે ક્વોલિટી ખાસ જરૂરી છે. કેમ કે આપણો પ્રોફેશન એવું છે જ્યાં સેકન્ડ ચાન્સ નથી મળતો. હવે મને એક બતાવો, ઘણા લોકો બોલે કે યાર ક્વોલિટી શું છે, ક્વોલિટી કેવી રીતે ક્યાં હોય. તો મને એવું બતાવો કે કોઈ પ્રોગ્રામ છે જ્યાં ક્વોલિટીની જરૂરત નથી. દરેક પ્રોગ્રામમાં ક્વોલિટી માંગે છે. કોઈ એવું માણસ છે જેને એવું કહેતો પડે કે મને ક્વોલિટી નથી જોઈતી? દરેક માણસ એવું છે કે જે ક્વોલિટીની ખરેખર જરૂરત છે. દરેક પ્લેસ ઉપર ક્વોલિટીની જરૂરત છે. દરેક પ્રોગ્રામમાં ક્વોલિટીની જરૂરત છે. તો પછી એટલે આપણે ક્વોલિટી ખાસ ફોકસ કરવાની છે જરૂરત છે. અને ક્વોલિટીની જ્યારે વાત કરીએ કોઈ પણ જ્યારે ઇનિશિયેટિવ આપણે લેવામાં આવે તો આનું બેસ્ટ છે સેલ્ફ અસેસમેન્ટ ઇઝ ધ બેસ્ટ અસેસમેન્ટ ફોર ઇમ્પ્રુવમેન્ટ. આપણે એક ક્વોલિટીની એક ચર્ચા આવી ત્યારે હું ફક્ત એક વાત કરું કે જ્યારે આપણે પોતાની ખામી કાઢવાની વાત આવે તો લિસ્ટ ઘણી ટૂંકી થાય. પણ હું એવી રીતે બોલું કે બીજામાં શું ખામી છે તો આખી લિસ્ટ લંબી થઈ જાય. અને એટલી માટે છે કે જ્યારે ક્વોલિટીની વાત કરીએ તો સેલ્ફ અસેસમેન્ટ ઇઝ ધ બેસ્ટ અસેસમેન્ટ ફોર ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ. સેલ્ફ અસેસમેન્ટથી આપણને કોન્ફિડન્સ આપશે. સેલ્ફ અસેસમેન્ટ જો આપ પ્રોપર રીતે કરશો તો આપને ખરેખર ખબર પડશે કે આપણી સ્ટ્રેન્થ શું છે, આપણી વીકનેસ શું છે, આપણી ઓપોર્ચ્યુનિટી શું છે,
અને આપણો થ્રેડ શું છે. તો એટલી માટે બોલું છું કે સેલ્ફ અસેસમેન્ટ ઇઝ ધ બેસ્ટ અસેસમેન્ટ ફોર ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ્સ. અને વારંવાર હું આપને એક વર્ડ બોલું છું, ક્વોલિટી કોઈ જીઆરથી નથી આવી શકતી. ક્વોલિટી કોઈ ફક્ત આમ લેટર કરવાથી આપતી નથી. ક્વોલિટી કમિંગ ફ્રોમ યોર હાર્ટ. આપણા હૃદય મેં એક વખત વિચાર કરો. મારી એક જ વિનંતી છે બધાને. હું એવું માનું છું કે યુ ઓલ આર એક્સપર્ટ ઇન ક્વોલિટી, બટ ફક્ત એક જ વિનંતી છે કે જે પણ કામ કરો એ દિલથી કરો, અને ક્વોલિટી કમિંગ ફ્રોમ યોર હાર્ટ. જો આપણા દિલમાં એ ક્વોલિટી હશે તો 100% ક્વોલિટી આપણે આપશે. જો આપણા દિલમાં ક્વોલિટી ના હોય તો પછી આપણને એક તકલીફ થાય. તો એટલે મારી એક જ વિનંતી છે કે જે પણ કામ કરી રહ્યા હો એને ખરેખર આપ સારા કામ કરી રહ્યા હો એ આપણે એક વખત દિલમાં વિચાર કરીને જાઓ. જ્યારે આપણે સવારથી સાંજ સુધી મેં કામ કરી રહ્યા હો તો સાંજે ફક્ત એટલો વિચારી લો કે ખરેખર જે કામ કરેલું એ દિલથી કરેલું. જે પેશન્ટને સર્વિસ આપી એ હું જો પેશન્ટ હું તો એને એવી રીતે આપતો, તો એ જો વિચારશો, એ દિલથી વિચારશો તો 100% આપમાં ક્વોલિટી આવી જશે. ક્વોલિટી ઇઝ ધ ટીમ વર્ક. ઇટ્સ નેવર અચીવ બાય એ સિંગલ પર્સન. હું વારંવાર બોલું છું કે ઇટ્સ એ ટીમ વર્ક. આપણે એક સિમ્પલ સર્જરીની વાત કરીએ. વન ઓફ ધ બેસ્ટ સર્જન બેસ્ટ સર્જરી કરી શકે, પણ જો હાઉસકીપિંગ સ્ટાફ પ્રોપર હાઉસકીપિંગ ના રાખીએ તો બેસ્ટ સર્જરી હોવા છતાં પણ ઇન્ફેક્શન થઈ શકે. જો નર્સિંગ સ્ટાફ બેસ્ટ સર્જરી હોવા છતાં જો પ્રોપર ટ્રીટમેન્ટ ના આપે, પ્રોપર મેડિસિન ટાઈમલી ના આપે તો પણ સર્જરીનો આઉટપુટ આપતો નથી. જો બેસ્ટ લેબોરેટરી ટેકનિશિયન્સ એ લેબોરેટરી રિપોર્ટ પ્રોપર ના આવે તો પણ સર્જરીનો આઉટપુટ આવતો નથી. તો એ ટીમ વર્ક છે. અહીંયા જો ટીમ સારી રીતે કામ કરશે તો ક્વોલિટી બેસ્ટ રીતે આવી શકે. અને સૌથી મોટામાં મોટી તકલીફ છે बिगेस्ट एनिमी ऑफ द क्वालिटी. चलता आया है, चलता है और चलता रहेगा. એ જો ચલતા હૈની એટીટ્યૂડ છે, હું તો 25 વર્ષથી કામ કરું છું એવી રીતે સરકારમાં ચાલે છે, એવું ના ચાલે. મારી એક ખાસ વિનંતી છે, પહેલાંની કન્ડિશન જુદી હતી, આજની કન્ડિશન જુદી છે. આજે આપણે પાસે બધું છે. આપણે પાસે ફંડ છે, આપણે પાસે સ્ટેન્ડર્ડ પ્રોટોકોલ ગાઈડલાઇન છે, આપણે પાસે પેશન્ટ પણ એટલા છે, લોકોનું એક્સપેક્ટેશન પણ છે, અને આપણી ગવર્મેન્ટ પણ ટ્રાન્સપેરન્ટ છે અને હાઈલી મોટિવેટેડ પણ છે. તો કેમ આપણે ચલતા આયા હે એને આપણે બંધ કરીએ અને એક રિયલી લોકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવા પૂરી પાડીએ. તો ખરેખર આપણે ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓની જે વાત છે એ આપણે ખરેખર પૂરી પાડી શકાય. ક્વોલિટી ઇઝ વેરી સ્વીટ ફોર સ્પીક. વારંવાર બોલું છું કે હું ક્વોલિટી બોલવામાં ખૂબ મીઠી લાગે, બટ ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ઇમ્પ્લિમેન્ટ. ઇટ્સ નોટ એ ઇઝી જોક કે આપણે ક્વોલિટીને આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ. પણ બીજો એક આનો ઉદાહરણ છે કે જેના હૃદયમાં ક્વોલિટી આવી ગઈ એ કોઈ દિવસ ચાહતી નથી. એટલે હું વારંવાર બોલું છું કે ક્વોલિટી ઇટ્સ કમિંગ ઓનલી ફ્રોમ યોર હાર્ટ. એ કોઈ જીઆરથી ના આવી શકે ને કોઈ લેટરથી આવશે, એ ફક્ત આપણા દિલથી ક્વોલિટી આવશે. ફક્ત મારી દરેકને એક જ વિનંતી છે કે યુ ઓલ આર એક્સપર્ટ ઇન ધ ક્વોલિટી, બટ યુ વર્ક ફ્રોમ યોર હાર્ટ. તો રિયલમાં ક્વોલિટી આવી જશે. આપ દરેકને ખબર છે કે અમારો ગેપ્સ શું છે. એવું નથી કે કોઈને ખબર ના હોય કે ગેપ્સ શું છે. એ ફક્ત એક વખત એવું જોવો કે હું જો પોતે પેશન્ટ હું તો પછી કેવી રીતે કરું, તો ઇઝીલી આપણે ક્વોલિટી આવી શકે. ક્વોલિટી નેવર ઇમ્પ્રૂવ વિધાઉટ ટ્રુથ. એ બીજો એક છે. આપણે ફક્ત હવામાં વાત કરવાથી કોઈ દિવસ ક્વોલિટી આવવાની નથી. ક્વોલિટી માટે આપણે સત્યને સ્વીકાર કરવું પડશે કે ખરેખર સત્ય શું છે. જો આપણે સત્યને સ્વીકાર ના કરીએ તો ક્વોલિટી કોઈ વખત આપતી નથી. અને એટલે માટે જ્યારે પણ આપ સેલ્ફ અસેસમેન્ટ કરો તો સેલ્ફ અસેસમેન્ટ હંમેશા એક અંડર રહીને કરવાનું, ઓવર કોન્ફિડન્સ નહીં કરવાનું. અને રિયલમાં આપણે વિચાર કરો કે આપણી સ્ટ્રેન્થ શું છે, આપણી વીકનેસ શું છે, આપણી ઓપોર્ચ્યુનિટી શું છે અને આપણું થ્રેડ શું છે. તો જ્યારે આપણે ક્વોલિટી માટે ટ્રુથને આપણે રાખીએ તો ही આપણે ક્વોલિટી આપી શકીએ. અને ગુજરાત સરકાર જ્યારે આપણે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ ચાલુ કરેલું હતું તે પહેલાંની જો કન્ડિશન આપ જોઈ શકો અહીંયા કે કેવી રીતે ચાલુ કર્યો. અને ધીસ ઇઝ અવર ટ્રુથ બિફોર આપણે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ. આપણે જ્યારે દવાખાનામાં દાખલ થઈએ અને એવું કન્ડિશન જ્યારે હોય
તો આપણને ખરેખર ખબર નથી પડતી કે આ દવાખાનું માણસોનું દવાખાનું છે કે ઢોરોનું દવાખાનું. અને એક કહાવત છે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. આપણે જ્યારે હેલ્થ મેં ક્વોલિટીની ડેફિનેશનની વાત કરીએ કે સ્ટેન્ડર્ડ ઇન્વાયરમેન્ટ, અને જો સ્ટેન્ડર્ડ ઇન્વાયરમેન્ટમાં એવી રીતે હોય કે એન્ટ્રન્સ પછી મોટાભાગના ડોર હોય, તો કેવી રીતે આનો ઇમ્પ્રેશન પડશે? અને ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. અને આનું આખું પેશન્ટનું બિહેવિયર ચેન્જ થઈ જશે. તો એટલે માટે મારી ખાસ વિનંતી કે આપણે ફર્સ્ટ ઇમ્પ્રેશનને સારી રીતે કેવી કરી શકો. બીજો આપણે જોઈ શકો એ આપણા દવાખાનાની જ્યારે વાત કરીએ, જ્યારે કોઈ દવાખાનામાં આપણે મરીઝ સારું થવા આપતું હોય અને જો એવું કન્ડિશનના દવાખાના હોય તો એકને સાથે એક ફ્રી. એટલે કે મરીઝ એક બીમારી લઈને આવ્યો અને બીજી બીમારી આપણા દવાખાનાથી લઈ જાય તો પછી મતલબ શું? તો એટલે મારી ખાસ વિનંતી છે કે ક્વોલિટી ઉપર આપણે ખાસ ફોકસ. એ કન્ડિશન આપણે જ્યારે હતી ત્યારે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ આપણને ચાલુ કરેલું હતું. તે પહેલાંની આ કન્ડિશન આપ જોઈ શકો. હાઈ રિસ્ક સર્ટિફિકેટ ગિવન બાય PWD. આપણે 10 વર્ષ પહેલાં કોઈ બિલ્ડિંગ માટે હાઈ રિસ્કનું સર્ટિફિકેટ આપેલું હોય અને છતાં પણ આ બિલ્ડિંગ 10 વર્ષ સુધી ચાલતી હોય, એ કોના રિસ્ક ઉપર? પેશન્ટના રિસ્ક ઉપર અને એમ્પ્લોયના રિસ્ક ઉપર. તો એટલે કે જ્યારે આપણે PWD જેવું સંસ્થા આપણે હાઈ રિસ્ક સર્ટિફિકેટ આપ્યું તો કેમ નહીં આપણે ટાઈમસર આને નિકાલ કરી શકે? સેમ ચીજ આપણે અહીંયા પાણી પીવાનું જોઈ શકો. સેફ ડ્રિંકિંગ વોટર ફેસિલિટી. જ્યારે આપણે પીવાનું શુદ્ધ પાણીની વાત કરતા હોય તો આપણે બેસ્ટ સર્વિસીસ કેમ ના આપી શકે? કેમ એવું ના કરી શકે કે આપણો જો પાણી છે પેશન્ટ માટે એ આપણે પોતે પી શકે? અને જો આપણે પોતે પી શકે તો 100% આપ ક્વોલિટી સર્વિસ આપી રહ્યા છો. બીજી રીતે આપણે પુઅર કન્ડિશન ઓફ ધ ડ્રેસિંગ ટેબલ. આપ ડ્રેસિંગ ટેબલની અહીંયા જોઈ શકો. એટલી ખરાબ હાલતમાં છે કે આપણે ઇન્ફેક્શન મટાડવાને બદલે આપણે બીજો ઇન્ફેક્શન આપી દે. એવી રીતે આપણે અહીંયા કેથેટર, માસ્ક અને આપણે ડિલિવરી ટ્રે અહીંયા જોઈ શકો. કોઈ કાટ ખાયેલી છે, કોઈ મેં ધૂળ લાગેલું છે, તો પછી કેવી રીતે ક્વોલિટી? જ્યારે 100% ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીની અને સેફ ડિલિવરીની વાત કરી રહ્યા અને ત્યારે જો એ કન્ડિશન આપણા લિવર રૂમની હોય તો કેવી રીતે આપણે સેફ ડિલિવરી આપણે થઈ શકે? તો એ આપણે ખાસ જોવું. અહીંયા હાઈ ટેન્શન લાઇન આપ અહીંયા જોઈ શકો. હાઈ ટેન્શન લાઇનને નીચે આપણા એમ્પ્લોઈઝના બધાના વ્હીકલ્સ હોય છે. આ કોના રિસ્ક ઉપર? કોઈ દિવસ જો તકલીફ થઈ ગઈ તો કોના રિસ્ક આવશે? આપણા એમ્પ્લોઈઝ. સેમ ડ્રેનેજ ફેસિલિટી. અહીંયા આપ જોઈ શકો ડ્રેનેજ ફેસિલિટીને. પહેલાંની કન્ડિશન, પુઅર હાઇજીન્સ, પુઅર હાઉસકીપિંગ્સ, નો કેટલ ગાર્ડ્સ, નો રેસ્પોન્સિબલ પર્સન ફોર ધ પ્રોપર મોનિટરિંગ. મારી એક જ વિનંતી છે કે દરેક ફેસિલિટીમાં એટલીસ્ટ રેસ્પોન્સિબિલિટી ફિક્સ કરો. આપણે જે ક્વોલિટી એશ્યોરન્સ કમિટી છે એને ખરેખર કમિટી બનાવો તો આપણે રિયલીમાં આપણે આગળ વધી શકે. આપણે અહીંયા જો નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન જ્યારે 1999માં આવ્યો હતો ત્યારે મેન્ટલ હોસ્પિટલ અમદાવાદની કન્ડિશન હતી. જસ્ટ પ્રિઝન લાઇક સ્ટ્રક્ચર હતી, લીકિંગ રૂફ હતો, ઇરોડ ફ્લોર હતો, ઓવરફ્લોઈંગ ટોયલેટ્સ, બ્રોકન ડોર, પુઅર લાઇટિંગ and no ventilation signages rooms or morbidity. No emerging facility and staffs burn out due to unsecured environment and monotonous work. Many patients had skin and dental problems due to the poor hygiene conditions. Problems in the electricity and water supply, overcrowding of the patients. Many patients slept on the floor, sentinel events, and patients had to urinated and defecated in the cell. એ કન્ડિશન હતી એક મેન્ટલ હોસ્પિટલની, એ ત્યારની વાત. અને હ્યુમન રાઇટ કમિશનને એ હોસ્પિટલનું ડી ગ્રેડ આપેલું હતું. અને ધીસ ઇઝ ધ ફેક્ટ રિયાલિટી. હું વારંવાર બોલું છું કે ક્વોલિટી ઇઝ કમિંગ ફ્રોમ ધ ટ્રુથ. આપણા વન ઓફ ધ પોસ્ટમોર્ટમનો જો કોલ્ડ સ્ટોરેજ રૂમ છે આપણા બોડીનો, એની કન્ડિશન ગમે તેવી રીતે એક મેલ, પછી મેલના ઉપર ફિમેલ, ફિમેલના ઉપર મેલ, મેલના ઉપર ફિમેલ, ધીસ ઇઝ ધ કન્ડિશન. તો એને આપણે સત્યને સ્વીકાર કરીને આગળ આપણે વધવું પડશે. વન ઓફ ધ રિયલ કેસ સ્ટડીની હું વાત કરી કે ક્વોલિટી કેમ જરૂરી છે. એ 30-year-old male was come with the history of the weakness, headache, body ache from one of the epidemic area of the dengue fever. History, fever 3 days and go to the reputed hospitals, and in this hospital during examinations temperature N, BP N, CR NAD, pulse N. Advised by the doctor
capsule Domestal, tab gastric capsule, tab nice. Patient went to home about 25 kilometers because doctor said no need for the hospitalization and no need for the blood test. એક જ્યારે 30 વર્ષનો જવાન માણસ આપણે હેડેક, ફીવર અને બોડી એકની હિસ્ટ્રી લઈને આવતો હોય અને એ પણ ડેન્ગ્યુ અફેક્ટેડ એરિયાથી અને વન ઓફ ધ રેપ્યુટેટેડ હોસ્પિટલમાં આવતું હોય, પણ જ્યારે હોસ્પિટલમાં આવે ત્યારે એક્ઝામિનેશનના ટાઈમ ફક્ત એટલો બોલવામાં આવે કે ટેમ્પરેચર એન, બીપી એન, CRNAD અને 2-3 કેપ્સ્યુલ લીખીને અને બોલી નાખે કે ભાઈ તમને એડમિટ થવાની જરૂરત નથી ને કોઈ ટેસ્ટ કરવાની જરૂરત, તમે પાછળ જતા રહો. એ માણસ જ્યારે 25 કિલોમીટર દૂરથી આવતો હોય તો 100% છે કે માણસ કોઈ એવું તો નથી પેશન્ટ કે એની જબરદસ્તી આપણે એડમિટ થઈ જાય અને એ પાછું જતો રહે. એ પેશન્ટ જ્યારે બીજા દિવસ આપણે પાસે આવે, સેકન્ડ ડે અર્લી મોર્નિંગ્સ 8 AM પેશન્ટ અગેન કમ with weakness, vomitings and pulse weak, BP 90-10, dehydration, CVS S1 S2 normal, tachycardia advised by the doctor, ECG, TFT, MP, Vidal, blood group, serum creatinine, dengue test અને ડેન્ગ્યુ પોઝિટિવ મળે. એ પેશન્ટ જ્યારે વધારે સિરિયસ થઈ જાય તો 6:15 PM પેશન્ટ કેટલા વાગે આવ્યો હતો? 8 AM અને એક દિવસ પહેલાં સારું હતું, પણ આનો રેફર ટાઈમ કેટલો છે? 6:15 PM when the patient was very serious. અને રેફરલ નોટમાં ફક્ત 2 લાઇન, ડિયર ડોક્ટર, રેફર ધીસ પેશન્ટ વિથ ધ થ્રોમ્બોસાઇટોપિનિયા એન્ડ એબ્ડોમિનલ ડિસ્ટેન્શન, પ્લીઝ ડુ નીડફુલ, વિદાઉટ એની સ્કિલ પર્સન, વિદાઉટ એની ટ્રીટમેન્ટ ડિસ્ચાર્જ કાર્ડ. અને એવી રીતે ફક્ત 2 લાઇનમાં આનો રેફરલ નોટ્સ આપતા હોય અને પેશન્ટ જ્યારે હાયર સેન્ટર ઉપર જાવે અને એક્ઝામિનેશન કરવામાં આવે, પેશન્ટ ડેડ. એક ખરેખર આપણા માટે એક શોક જેવું લાગે. જે માણસ એક દિવસ પહેલાં સારું હતો, હિસ્ટ્રી પણ આપી રહ્યો હતો, બીજા દિવસ સવારમાં આવ્યો હતો, છતાં પણ રેફરલ ટાઈમ આપણે 6:15 12 કલાક જેવું થઈ ગયા, 10 કલાક જેવું, અને છેલ્લી ઘડી એની મોત થઈ જાય. અને આનો સોશિયો ઇકોનોમિક ઇફેક્ટ. હિઝ વાઇફ ઇઝ હાઉસ વાઇફ, 2 children, no parents, no brothers and home loan 25 lakhs is ongoing. આપણે આખા ગુજરાતની પોપ્યુલેશનમાં જ્યારે એક ડેથ થઈ જાય 0.00 આવશે. પણ મારી એક ખાસ વિનંતી છે આ બધાના લીધે કે એ માણસ આના ઘરમાં 100% છે. ફક્ત એક માણસના લીધે આખું ઘર તબાહ થઈ જાય છે. અને આ કેમ થઈ જાય? કેમ કે મેડિકલ પ્રોફેશન એવું છે, પણ એક પણ એરર, એક પણ નાનકડી ભૂલ કોઈની જિંદગી અને મોતનો સવાલ બની શકે છે. મારી એક ખાસ વિનંતી છે કે એ નાનકડી ભૂલ આપણાથી ના થાય એ માટે આપણે પ્રયાસ કરવાની જરૂર છે. ક્વેશ્ચન અહીંયા આવે, વોઝ ધીસ ડેથ પ્રિવેન્ટેબલ? વોઝ ધ મેથડ ઓફ એક્ઝામિનેશન પ્રોપર? વાય ડિલે ધ ટેસ્ટ? વોઝ ધ રેફર ટાઈમ રાઇટ્સ? વાય સ્કિલ્ડ પર્સન આર નોટ વિથ ધ સિરિયસ પેશન્ટ્સ? એ દરેક ક્વેશ્ચન છે જે આપણે માટે ક્વેશ્ચન બની જાય છે. જો આ દરેક ઉપર આપણે ધ્યાન આપેલું હોય તો હું માનું છું કે આ પેશન્ટનો આઉટપુટ આપણે વધારે સારી રીતે લાવી શકતા હોય. બીજા ક્વેશ્ચન પણ અહીંયા આવે, વાય શુડ વી કેર? ઇઝ ઇમ્પ્રુવમેન્ટ પોસિબલ? વોટ સીમ ટુ મેક એ ડિફરન્સ? વાય આર નોટ વી આર ડુઈંગ બેટર જોબ? હુ ઇઝ રેસ્પોન્સિબલ ફોર ઇટ? મારો એક જ સવાલ છે, એ દરેક ક્વેશ્ચનને ભૂલી જાઓ. ક્વેશ્ચન ફક્ત છેલ્લું યાદ રાખો, વોટ ઇઝ માય રોલ ઇન ધીસ પ્રોસેસ? આ ગુણવત્તાસભર પ્રોગ્રામને આગળ વધારવા માટે મારો પોતાનો રોલ શું છે? ફક્ત એટલો ધ્યાન રાખજો તો હું આપને માનું છું કે આપણે આ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ અને ગુણવત્તાસભર પ્રોગ્રામ જો આજે ગુજરાતમાં સારું ચાલી રહ્યો છે અને આખો દેશ આના ઉપર આપણે ટકટકી લગાવી રહ્યો છે, એને આપણે વધારે સારી રીતે આપણે આગળ વધારી શકીએ. ફક્ત એક જ છે કે મારો રોલ શું છે. બીજાનો ભૂલી જાઓ. બીજાની ખામી કાઢવો તો આવે કે ઉપરવાળાની ખામી છે કે આ નીચેવાળાની ખામી છે, પર ફક્ત એક જ ધ્યાન રાખવાનું છે કે મારો રોલ શું છે. હાઉ ટુ ઇમ્પ્રૂવ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ. એ એરર બીજી દફે ના થાય એ માટે હું શું કરી રહ્યો છું. એ પેશન્ટને એવું ટ્રીટમેન્ટ મળે જે મને મળે એ માટે હું શું કરી રહ્યો છું. તો હું માનું છું કે આપણે ખરેખર ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ.
અને એને માટે સવાલ એક જ આવે છે કે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ. જ્યાં સુધી આપણે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ માટે ના વિચારીએ ત્યાં સુધી આપણે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ થઈ શકે નથી. અને એટલે માટે એ દરેક સીનને જ્યારે આપણે જોયા હતા પહેલાં, એને એક ઇનિશિયેટિવ લીધો હતો, અને એ પણ ગુજરાત સરકારને, કે ગુજરાત સરકાર ઇન્ડિયાની ફર્સ્ટ સ્ટેટ હતી જેને આપણે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ દરેક લેવલ ઉપર ઇમ્પ્લિમેન્ટ કરેલો હતો. એ પ્રાઇમરી હેલ્થ સેન્ટર હોય, કે CSC હોય, કે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ્સ હોય, કે બ્લડ બેંક હોય, કે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ્સ હોય, કે મેડિકલ કોલેજ લેબોરેટરી, ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી, dental college, mental college, paraplegia, medical college, all the institute where we implement the quality improvement program. And Gujarat is the first state to implement quality improvement program in the state, in the India. એના જો મેન ઓબ્જેક્ટિવ હતા એ ઓલરેડી આપણે કે દરેક માણસને ગુણવત્તાસભર સેવાઓ મળી રહે તે હેતુથી અમે આગળ વધ્યા હતા. રાષ્ટ્રીય માપદંડો પ્રમાણે અમારા જો આરોગ્ય સંસ્થા છે એને આપણે આગળ વધારી શકાય એ આપણો મેન હેતુ છે. પેશન્ટને સેટિસ્ફેક્શન કેવી રીતે વધારી શકાય એ આનો ખાસ હેતુ છે. સમાજને કેવી રીતે સેટિસ્ફાઈ કરી શકે હેલ્થથી એનો ખાસ હેતુ છે. અને સમાજને પછી આપણે તંદુરસ્ત ગુજરાત અને તંદુરસ્ત લોકોની આપણે વાત કરીએ તો એને આપણે કેવી રીતે સ્વચ્છ અને સ્વસ્થ ગુજરાતની આપણે વાત કરીએ તો એને કેવી રીતે કરી શકાય એ આપણો ખાસ હેતુ છે. અને એ પણ એવિડન્સ બેઝ. એના જો મિશન અને વિઝન પણ એ હતા કે આપણે જો બેસ્ટ ક્વોલિટી હેલ્થ કેર સર્વિસીસ છે એ પુઅરેસ્ટ ઓફ ધ પુઅર, આપણે ગામડાના છેલ્લા માણસને પણ આપણે ક્વોલિટી હેલ્થ કેર સર્વિસીસ મળે, દરેક લેવલ ઉપર આપણે ક્વોલિટી હેલ્થ કેર સર્વિસીસ મળે એ ખાસ હેતુ હતો. આપણે જેટલા બી આરોગ્ય સંસ્થા છે એ આરોગ્ય સંસ્થા રાષ્ટ્રીય સ્તરના માપદંડ જે છે ક્વોલિટી સ્ટેન્ડર્ડ એ પ્રમાણે કાર્યરત હોય એને આપણે કરવાની ખાસ જરૂરત છે. તેમાં પ્રિવેન્ટિવ, પ્રોમોટિવ એન્ડ ક્યુરેટિવ સર્વિસીસ પણ આપણે સ્ટેન્ડર્ડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ ગાઈડલાઈન આપણે મળી રહે તે આપણો ખાસ હેતુ છે. આનો જો પ્રોજેક્ટ ઓબ્જેક્ટિવ એલિમેન્ટ્સ છે, અમે સૌથી પહેલાં ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ સેફ્ટી એન્ડ ક્વોલિટી પ્રેક્ટિસીસ. આપણે જે પણ પ્રેક્ટિસીસની વાત કરી રહ્યા છે એ સેફ હોવું જોઈએ અને ક્વોલિટેટિવ હોવું જોઈએ. ઇન્કોર્પોરેશન ઓફ ધ મેનેજમેન્ટ ટૂલ્સ, જે પણ મેનેજમેન્ટના ટૂલ્સ છે એને આપણે ઇન્કોર્પોરેટ કરવાની અહીંયા વાત હતી ઓબ્જેક્ટિવ્સમાં. બિલ્ડિંગ સસ્ટેનેબિલિટી, આપણે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ કરી રહ્યા છે, ઇટ્સ એ કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ. એને સસ્ટેન કેવી રીતે રાખી શકો એના માટે આપણે ખાસ ઓબ્જેક્ટિવ છે કે એને સસ્ટેન રાખવું એક જરૂરી છે. બેન્ચમાર્કિંગ ધ ઇન્ડિકેટર્સ, કોઈ પણ ઇન્ડિકેટર્સની આપણે વાત કરીએ તો એના માટે બેન્ચમાર્ક આપણે રાખવું ખૂબ જ જરૂરી છે. અને એ બેન્ચમાર્કમાં આપણે કેવી રીતે કરી શકો, એ કેવી રીતે પહોંચી શકો એને માટે આપણે એક્શન પ્લાન શું હશે એ આપણો ખાસ ઓબ્જેક્ટિવ છે. એન્ડ ફોર ધ કન્ટિન્યુઅસ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ માટે આપણે સ્વચ્છતા મિશન ઓડિટ હોય દર માસની, કે કાયાકલ્પ અવોર્ડ હોય, કે કાઇસન હોય, કે 5S હોય, એ દરેક વસ્તુ આપણે કન્ટિન્યુઅસ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટમાં કામ લાગતી હોય છે. પ્રિપેર, આપણે મેથોડોલોજી, જ્યારે પણ કોઈ પણ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ હોય કે કોઈ પણ પ્રોગ્રામ હોય, દરેક પ્રોગ્રામમાં જ્યાં સુધી આપણું માઇન્ડસેટ ના બદલાય ત્યાં સુધી આપણે આગળ ના વધી શકાય. એટલે મારી ખાસ વિનંતી છે કે પ્રિપેર્ડ માઇન્ડસેટ ફોર ઇમ્પ્લિમેન્ટ ક્વોલિટી સ્ટેન્ડર્ડ્સ. એમાં કાયાકલ્પ હોય, કે NABH હોય, કે NABL હોય, કે NAQS. આ ફક્ત એટલો વિચારો કે આ જો સ્ટેન્ડર્ડ છે એને એક વખત દિલથી જોવો તો ખરા, એ ખરેખર સ્ટેન્ડર્ડ આપણા માટે બેનિફિટ છે, ખરેખર સ્ટેન્ડર્ડ આપણા પેશન્ટ માટે બેનિફિટ છે, ખરેખર સ્ટેન્ડર્ડ આપણા હોસ્પિટલ માટે બેનિફિટ છે, એ દરેક માટે બેનિફિટ્સ છે. અને આ સ્ટેન્ડર્ડની એક એક લાઈન આપ જોશો તો હું માનું છું કે આપણે રિયલ ક્વોલિટી, અને આપણે દરેકને ખબર છે તો એ રિયલ ક્વોલિટી આપશે. ઓરિએન્ટેશન પ્રોગ્રામ એન્ડ કેપેસિટી બિલ્ડિંગ્સ ફોર ધ ક્વોલિટી સ્ટેન્ડર્ડ્સ એ ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલાં આપ માઇન્ડસેટ બનાવવાની ખાસ જરૂરત છે. અને માઇન્ડસેટમાં એક નક્કી કરવું પડશે કે ભાઈ અમને ગુણવત્તાસભર આરોગ્ય સેવા આપવી. અને જ્યારે માઇન્ડસેટ થઈ જાય તો પછી ઓરિએન્ટેશનની આપણે વાત આવે. એટલે કે આપણે દરેક માણસ કોઈ જન્મથી શીખીને નથી આવતો, એને ઓરિએન્ટેશન ખાસ કરવાની જરૂરત છે કે ભાઈ દરેક માણસને ખબર પડે કે ખરેખર નેશનલ સ્ટેન્ડર્ડ શું છે, કાયાકલ્પ શું છે, NABS શું છે, NABL શું છે, અને આના ખરેખર ફાયદા કોને કોને છે. એને દરેકના ફાયદા છે, એને પેશન્ટના ફાયદા છે, આપણા એમ્પ્લોઈઝના ફાયદા છે, હોસ્પિટલના ફાયદા છે, આપણા સમાજના ફાયદા છે, આપણા રાજ્યના ફાયદા છે, અને આપણા દેશના ફાયદા છે.
તો પછી કેમ નહીં આ સ્ટેન્ડર્ડને આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ. ફોર્મેશન ઓફ ધ ડિફરન્ટ કમિટી એન્ડ ફાઇનલાઇઝેશન ઓફ ધ રોલ એન્ડ રેસ્પોન્સિબિલિટી ઓફ ધીસ કમિટી, એ મારી ખાસ વિનંતી. જ્યારે પણ હમ અહીંયાથી લેટર લખે છે કે ભાઈ એટલી કમિટી આપ તમારા હોસ્પિટલોમાં બનાવો, તો હોસ્પિટલોમાં એક જ છે કે એ કમિટીને ફક્ત કાગળ ઉપર ના રાખશો. કેમ કે કાગળ ઉપર કમિટી રહેશે તો કોઈ દિવસ ઇમ્પ્રુવમેન્ટ આવવાનું નથી. એ કમિટી ભલે ઓછી બનાવો વાંધો નહીં, પણ એ કમિટી રિયલમાં ફંક્શનલ થાય એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કમિટીનો રોલ એન્ડ રેસ્પોન્સિબિલિટી ફિક્સ કરો, કમિટીની રેગ્યુલર મિટિંગ કરો. કેમ કે જ્યારે કમિટીની મિટિંગ થશે તો આપણને ઇસ્યુ આપશે, અને ઇસ્યુ આપશે તો એનો સોલ્યુશન પણ આપશે. અને કમિટીમાં એ માણસને રાખો જો ખરેખર એક્ટિવ હોય, ખરેખર એની જવાબદારી આપણે રાખતું હોય, તો એ માણસને આપણે કમિટીમાં રાખો. અને એક્ટિવલી કમિટી જો ફોર્મેશન થશે તો રિયલમાં આપણે ક્વોલિટી આવી જશે. ગેપ એનાલિસિસ એઝ પર ધ ક્વોલિટી સ્ટેન્ડર્ડ. આજે આપણે પાસે દરેક સ્ટેન્ડર્ડ છે, એ કાયાકલ્પનો હોય કે સ્વચ્છતા મિશન ગાઈડલાઇન હોય કે આપણે એનક્યુએસના સ્ટેન્ડર્ડ હોય કે NABH હોય કે NABL હોય, દરેક માટે ક્વોલિટી એનાલિસિસ ઓર ગેપ એનાલિસિસ કરવાની જરૂર છે. અને એ માટે પણ કમિટી અને સેલ્ફ અસેસમેન્ટ સૌથી પહેલાં કરો. અને રેગ્યુલર મિટિંગ્સ ઓફ ધ કમિટી એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન, અને જે રેગ્યુલર મિટિંગ થાય ગેપ અસેસમેન્ટ પછી આપણે PDCA સાયકલનું પ્લાન કરો. પ્લાન, ડુ, ચેક એન્ડ એક્ટ. પ્રિપેર ધ પોલિસી, SOPs, ક્લિનિકલ પ્રોટોકોલ એન્ડ ગાઈડલાઇન્સ. કોઈ પણ ક્વોલિટી પ્રોગ્રામને આગળ જ્યારે વધારીએ, આપણે એક વખત ગેપ અસેસમેન્ટ કર્યો તો દરેક માટે આપણે પોલિસી નક્કી કરવું પડે. ઓલરેડી આપણે દરેક માટેની પોલિસી વેબસાઇટ ઉપર છે. સ્ટેન્ડર્ડ પ્રોટોકોલ ગાઈડલાઇન્સ આપણે નક્કી કરવું પડે. ક્લિનિકલ પ્રોટોકોલ ગાઈડલાઇન આપણે નક્કી કરવું પડે એઝ પર ધ ગેપ અસેસમેન્ટ. જે પણ ગેપ અસેસમેન્ટ છે, ફોર્મેટ્સ આપણને નક્કી કરવું પડે. અને ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ પોલિસીસ, SOPs, ક્લિનિકલ પ્રોટોકોલ ફોર્મેટ્સ ટુ ધ પર્સન્સ હુ આર ડાયરેક્ટલી ઇમ્પ્લિમેન્ટેડ. જેને ખરેખર જરૂરત છે. પછી એવું નહીં કે આપણે પોલિસી બનાવી નાખીએ અને આપણે લોકન કિમે છે, ના. જે પણ આપણે પોલિસી બનાવો, જે પણ આપણે પ્રોટોકોલ બનાવો, જે પણ ફોર્મેટ્સ બનાવો, એ જો ખરેખર માણસ ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યો છે એના માટે ઓરિએન્ટ કરો, એને ટ્રેન્ડ કરો, અને પછી આપણે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ માટે આપણે આગળ વધારો. કેમ કે જ્યાં સુધી એને પાસ પોલિસી ના હોય તો એને ખબર ના હોય કે ભાઈ ખરેખર શું કરવાનું છે. તો એ આપણે ખાસ જરૂરી છે. ફૂલફિલ ઓલ લીગલ લાઇસન્સીસ. જ્યારે પણ ગુણવત્તા સવરની વાત આવે તો જે લીગલ લાઇસન્સ આપણા હેલ્થ ડિપાર્ટમેન્ટ માટે છે, આપણા હોસ્પિટલ માટે છે, એને સૌથી પહેલાં ફૂલફિલ કરો. આપણે એમાં ફાયર સેફ્ટી લાઇસન્સ પણ આવી જાય, રેડિયેશન સેફ્ટી લાઇસન્સ આવી જાય, આપણા ડીઝલનું લાઇસન્સ આવી જાય, સ્પ્રિટ લાઇસન્સ આવી જાય, NOC ઓફ ધ ફાયર આવી જાય. તો એ ઘણા આપણા લીગલ લાઇસન્સ છે, એના આપણે PCPNDT લાઇસન્સ આવી જાય. તો એ આપણે લાઇસન્સને આપણે ખાસ કરવાની જરૂર છે. ફૂલફિલ ઓલ ધ ગેપ્સ રિલેટેડ ધ ઇનપુટ ઓર પ્રોસેસ. જે આપણા ગેપ્સ આવ્યા છે એઝ પર સ્ટેન્ડર્ડ, એ ગેપને આપણે ફૂલફિલ કરવાની વાત કરો. એને માટે આપણે પ્રોપર એક્શન પ્લાન બનાવવાની વાત કરો. તો આપણે રિયલ વેમાં ટાઈમ બોન્ડ એક્શન પ્લાન ખૂબ જ જરૂરી છે. આપણે ફક્ત એક્શન પ્લાન બનાવીએ અને 2-3 વર્ષનો બનાવી નાખે તો કોઈ ફાયદો નથી. એને ટાઈમ બોન્ડ કરવું ખૂબ જ જરૂરી છે. તો ટાઈમ બોન્ડ આપણે એક્શન પ્લાન બનાવીએ તો આપણે ઇઝીલી આગળ વધી શકે. તો એ પણ આપણે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ કરી શકે. રેગ્યુલર ફેસિલિટી સેફ્ટી રાઉન્ડ, એ ખૂબ જ જરૂરી છે. હું માનું છું, હું વારંવાર બોલું છું કે દરેક માણસ ક્વોલિટી એક્સપર્ટ છે. તકલીફ ક્યાં હોય કે આપણે રેગ્યુલર વિઝિટ નથી કરતા. એટલે માટે આપણે ફક્ત એક વખત આપણી ખુરશી પર બેસવાથી પહેલાં એક વખત આપણું રાઉન્ડ મારી દે આપણા આજુબાજુ, આપણા હોસ્પિટલનું, આપણે સ્ટાફનું, તો હું માનું છું કે મોટાભાગના ઇસ્યુ આપણને સોલ્વ થઈ જાય. એટલે રેગ્યુલર રાઉન્ડ જે છે એ ખાસ જરૂરી છે. ડિઝાસ્ટર પ્રિપેરનેસ પ્લાન. ડિઝાસ્ટર માટેનો એક પ્રોપર પ્લાન આપણે પાસે હોવો જોઈએ. કેમ કે છેલ્લી ઘડી આપણે દોડે એનો મતલબ હોતો નથી. અને હેલ્થમાં કહેવા છે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. પણ આપણે પહેલાંથી જો ડિઝાસ્ટર પ્લાનિંગ કરેલું હોય તો આપણે કોઈ પણ ઇમરજન્સીના આપણે ટાઈમથી પહોંચી પડાય. અને ડિઝાસ્ટર પ્લાનિંગ કે સાથે સાથે આપણે મોક ડ્રિલ પણ એટલી જરૂરી છે. બેન્ચમાર્ક ઓફ ધ ઇન્ફેક્શન કંટ્રોલ પ્રેક્ટિસીસ, એ ખૂબ જ જરૂરી છે. ખરેખર જ્યારે હું એવું પૂછું કે ભાઈ આપણા હોસ્પિટલોમાં, આપણા દવાખાનાઓમાં ઇન્ફેક્શન રેટ શું છે, તો ઘણી જગ્યાએ આન્સર આવે કે 0. અને હું માનું ત્યાં સુધી વર્લ્ડનું કોઈ પણ હોસ્પિટલ એવું નથી જ્યાં ઇન્ફેક્શન રેટ 0 હોય. તો પછી શું તકલીફ છે? તકલીફ એક જ છે કે આપણે ખરેખર જો ટ્રુ રિયાલિટી છે એને આપણે બતાવતા નથી. આપણે જો પ્રોપર ઇન્ફેક્શન રેટ ઉપર આપણે ધ્યાન આપીએ
તો આપણે ઘણા ક્વેશ્ચન્સ છે જેને આપણે ઓછો કરી શકાય. આપણે ઇન્ફેક્શન રેટ જો ઓછો કરી નાખના લીધે, આપણે સારા સ્ટેન્ડર્ડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ ગાઈડલાઇન લીધે તો આપણે એન્ટીબાયોટિક પોલિસીમાં ખાસો સુધાર આવી જાય. આપણે જો એવરેજ લેન્થ ઓફ સ્ટે છે એ ઘટી જાય અને પેશન્ટનો ઓછો આપણે બહાર રહે. એવી રીતે ઇમ્પ્લિમેન્ટેશન ઓફ પેશન્ટ રાઇટ એન્ડ રેસ્પોન્સિબિલિટી ખૂબ જ જરૂરી છે. પેશન્ટ રાઇટ એન્ડ રેસ્પોન્સિબિલિટીને ખરેખર ઇમ્પ્લિમેન્ટેશન કરવાની જરૂર છે. દરેક એરિયામાં એને ડિસ્પ્લે કરવાની જરૂર છે, લોકલ લેંગ્વેજમાં અને હિન્દી કે ઇંગ્લિશમાં. એવી રીતે મેનેજમેન્ટ ઓફ ધ મેડિકેશન, એ પણ આપણે મેડિકેશનનો મેનેજમેન્ટ આપણે કેવી રીતે વેસ્ટ કરી શકે, આમે આપણે એરર ના થાય એને માટે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, જે અનનેસેસરીની એક્સપાયરી ડેટ જપતી રહે, ફર્સ્ટ એક્સપાયરી ફર્સ્ટ આઉટ, એવીસી એનાલિસિસ, વીઈડી એનાલિસિસ, અને જો લોકલ એક સાઉન્ડ એલેક જો મેડિસિન્સ છે એને અલગ રાખવું, એને 1 થી 2 વખત જોવું, હેઝાર્ડસ મટીરિયલ્સ છે લોખંડ કીમે રાખવું, જેથી આપણે મેડિકલ એરર ઓછું થાય. જ્યારે આપણે ડિસ્પ્લે કરી રહ્યા, જ્યારે આપણે ડિસ્પેચ કરી રહ્યા મેડિસિનને, ત્યારે એનું પ્રોપર ઇન્સ્ટ્રક્શન આપવું. એમાં આપ સ્ટીપ લગાવી શકો કે આ સવાર બપોર સાંજે, ખાધા પછી ખાધા પહેલાં. તો ઇઝી વેમાં આપણે પેશન્ટને એ ધ્યાન રહે, બજાય કે આપણે ફક્ત ઓરલી બોલે. ફૂડ ડ્રગ ઇન્ટ્રેક્શનની આપણે વાત આવે, આપ પેમ્પલેટ બનાવી શકો ફૂડ ડ્રગ ઇન્ટ્રેક્શનનો, ડ્રગ ઇન્ટ્રેક્શનનો, તો મેડિકલ એરર આપણે ઓછું તો ઓછું આપણે કરી શકાય. એવી રીતે ફેસિલિટી મેનેજમેન્ટ સેફ્ટી પ્રેક્ટિસીસ એ પણ ખાસ જરૂરી છે, જેમાં સેન્ટિનલ ઇવેન્ટ્સ આપણે આવી જાય, નિડલિસ્ટિક ઇન્જરી આવી જાય, એ પણ આપણે માટે ખાસ જરૂરી છે. ફોકસ ઓન ધ સેલ્ફ અસેસમેન્ટ. હું વારંવાર બોલું છું કે સેલ્ફ અસેસમેન્ટને ખાસ ફોકસ કરવું. તેમાં આપણે સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ. એવી રીતે આપણે જ્યારે પણ આપણે કરી રહ્યા ઇન્ટરનલ અસેસમેન્ટ, આપણી ફેસિલિટીનો ઇન્ટરનલ અસેસમેન્ટ આપણી ટીમ દ્વારા કરાવો. આપણી ફેસિલિટીનો પછી પીઆર અસેસમેન્ટ કરાવો બાજુવાળાની ટીમથી, જેથી આપણને ખબર પડે. કેમ કે ઘણી વખત આપણને ખબર નથી પડતી કે આ આપણી ખામી છે, લેકિન બાજુવાળાની જ્યારે ટીમે આપણે બોલાવીએ તો એને ખબર પડે કે એ આપણી ખામી છે. અને પછી આપણે એક્સટર્નલ અસેસમેન્ટ, જો એક્સપર્ટ સ્ટેટમાં ભણેલા છે, જો ઓલરેડી ક્વોલિફાઈડ અસેસર છે, એને માટે આપણે કરવાય. કેમ કે જ્યાં સુધી આ સિસ્ટમમાં આપણે રેગ્યુલર ઇન્ટરનલ પીઆર એન્ડ એક્સટર્નલ અસેસમેન્ટ ના કરીશ, ત્યાં સુધી આપણે રેગ્યુલરલી ઇમ્પ્રુવમેન્ટ ના થઈ શકે. ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ પેશન્ટ ફીડબેક. પેશન્ટનો ફીડબેક લેવો ખૂબ જ જરૂરી છે. આપણે સર્વિસ આપી રહ્યા છે એ ખરેખર સારી છે કે નથી, એ માટે પેશન્ટ ફીડબેક ખૂબ જ જરૂરી છે. આપ ડાયરેક્ટ પેશન્ટ ફીડબેક લેવી શકો, આપ ટેલિફોનથી ફીડબેક લેવી શકો, આપ ગ્રીવન્સ હેન્ડલિંગ માટે આપણે સજેશન બોક્સ રાખી શકો, તો આપણને રેગ્યુલર પેશન્ટનો ફીડબેક આપતો અને એને માટે આપણે કાર્ય કરી શકો. ઇમ્પ્લિમેન્ટેશન ધ એમ્પ્લોય ફીડબેક એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એમ્પ્લોયનો પણ ફીડબેક, આપણા સ્ટાફ છે, સ્ટાફને ખરેખર શું તકલીફ છે એનો પણ આપણે ફીડબેક લેવો ખૂબ જ જરૂરી છે. ફાઇનલાઇઝેશન ઓફ ધ ક્વોલિટી ઇન્ડિકેટર્સ એન્ડ મોનિટરિંગ ઓફ ધ રેગ્યુલર ઇન્ટરવલ્સ. આપણે જે ક્વોલિટી ઇન્ડિકેટર્સ છે એને રેગ્યુલરલી આપણે એક વખત ફાઇનલ કરીને એનું રેગ્યુલર મોનિટરિંગ કરવાનો પ્રયત્ન કરો. ઇન્ટરનલ પીઆર એન્ડ external assessment or pre-assessments, and then action taken on the internal peer and pre-assessment gaps and close proper reports. And then you send for the external or final assessment. Action taken on the final assessment or external assessment or send a closure reports, and then state or national thing for the accreditation certificate of national level or state level. મારી એક જ વિનંતી છે કે આપણે એક વખત ઇન્ટરનલ અસેસમેન્ટ દરેક ફેસિલિટીમાં થઈ જાય. ઇન્ટરનલ અસેસમેન્ટમાં જો મોર દેન 70% આવી રહ્યા હોય તો પીઆર અસેસમેન્ટ માટેનો પ્રયત્ન કરો. પીઆર અસેસમેન્ટમાં જો મોર દેન 70% આવી રહ્યા હોય તો એક્સટર્નલ અસેસમેન્ટમાં જવાનો પ્રયત્ન કરો. પણ ઘણી વખત ઘણા લોકો શું કરે છે કે એક વખત ઇન્ટરનલ અસેસમેન્ટમાં 70%થી ઓછા આવી ગયા તો પછી બીજી વખત નથી કરાવતા. કેમ? શું આપણે એ ગેપ્સને ફૂલફિલ ના કરી શકે? જો એક ઇન્ટરનલ અસેસમેન્ટમાં આપને 70%થી ઓછા આવ્યા તો વાંધો નહીં, આપ ગેપ અસેસમેન્ટ જે આવ્યા એને ફૂલફિલ કરો અને ફરીથી ઇન્ટરનલ અસેસમેન્ટ કરી નાખો તો એ મોર દેન 70% આવી જશે. એવી રીતે જો પીઆર અસેસમેન્ટમાં એ વખત 70%થી ઓછા રહી ગયા તો વાંધો નહીં, ગેપ અસેસમેન્ટને ફૂલફિલ કરો અને બીજી વખત પીઆર અસેસમેન્ટ કરવાઈ નાખો તો મોર દેન 70% આપી શકે. અને એવી રીતે એક્સટર્નલ અસેસમેન્ટ. તો ઇઝી વેમાં આપણો ઇટ્સ એ કન્ટિન્યુઅસ લર્નિંગ પ્રોસેસ એન્ડ ઇટ્સ અ કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ. તો આપણે જે પણ ગેપ્સ આવી રહ્યા હોય એને ફૂલફિલ કરવાનો પ્રયત્ન કરો તો આપણે ઇઝી વેમાં ઇન્ટરનલ પીઆર એન્ડ એક્સટર્નલ અસેસમેન્ટ થાય. તો પછી આપ નેશનલ લેવલ ઉપર NABHમાં જ આવી શકો,
યા એનક્યુએસમાં જ આવી શકો અને પછી પ્રી અસેસમેન્ટ ફાઇનલ અસેસમેન્ટ પણ કરાવી શકો. અને એને લીધે આપણે આજે ગુણવત્તાસભર પ્રોગ્રામના ઘણા પ્રોગ્રામ આપણે ચાલી રહ્યા છે. સૌથી પહેલાં સ્વચ્છતા મિશન ઓડિટ જો દર માસની 6મી તારીખે આપણે ચાલે છે. હું ખરેખર આને માટે આપ દરેકને વધાઈ આપું છું, કેમ કે ગુજરાત પહેલું સ્ટેટ છે જ્યાં 8,000 ફેસિલિટીમાં દર માસે સ્વચ્છતા મિશન ઓડિટ થાય છે. અને એ જો સ્વચ્છતા મિશન ઓડિટ છે એને ખરેખર એક કલ્ચર ડેવલપ કરી નાખ્યો છે. અને એને લીધે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને પણ આનું આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરી નાખ્યો છે. અને હવે આપણે 6મી તારીખથી આ વખત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને પણ સ્વચ્છતા પખવાડિયા તરીકે યોજવાનું આપણે નક્કી કરેલું છે. આપણે ઓલરેડી લેટર આપી દીધો છે. તો 6મી તારીખથી 19 તારીખ સુધી મેં દરેક ડે એક્ટિવિટી પણ છે. એ એક્ટિવિટી પ્રમાણે આપણે જો કામ કરશો તો સ્વચ્છતા મિશન પખવાડિયા આપણે ઉજવવાનું કરશે. પણ એની રિપોર્ટ જે છે એ મારી ખાસ વિનંતી છે કે આપ દરેક જો ટાઈમસર અહીંયા આપો તો અમે ટાઈમસર આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં પણ આ રિપોર્ટને વેચી શકે. કાયાકલ્પ અવોર્ડ નેચરલ છે કે જે પણ ફેસિલિટી સારું કામ કરે છે દર માસ સ્વચ્છતા મિશનમાં, એ ફેસિલિટીમાં ઘણાને કાયાકલ્પ અવોર્ડ આપણને મળેલું છે. અને સૌથી પહેલાં હું જેને પણ કાયાકલ્પ અવોર્ડ મળ્યો છે એને દિલથી કોંગ્રેચ્યુલેશન આપું છું. અને ગુજરાત ઇઝ ધ ફર્સ્ટ સ્ટેટ વિથ ધ હાઈએસ્ટ કાયાકલ્પ અવોર્ડ 148. ગયા વર્ષે આપણે 79 અવોર્ડ આપ્યા હતા. આ વર્ષે આપણે 148 આપણે કાયાકલ્પ અવોર્ડ આપેલા છે. અને આખા ઇન્ડિયામાં ગુજરાત ફર્સ્ટ સ્ટેટ છે જેને સૌથી વધારે કાયાકલ્પ અવોર્ડ આપેલા છે. અને મોર દેન 70% પણ આપણા 554 જેવું ફેસિલિટી છે જેને મોર દેન 70% આપણને કાયાકલ્પમાં મળેલા છે. કાયાકલ્પ અવોર્ડમાં આપણે પૈસા પણ આપેલા છે. મોર દેન 70% ફેસિલિટીને પણ પૈસા આપેલા છે. એ કાયાકલ્પ અવોર્ડની ગાઈડલાઇન સ્પષ્ટ કહે છે કે જે પણ આપણે પૈસા મળ્યા છે એ પૈસાનો 75% ઉપયોગ આપણે આગળ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામમાં જે ગેપ્સ છે, કાયાકલ્પના છે કે એનક્યુએસના છે કે એનએબીએચના છે કે બીજા ક્વોલિટી રિલેટેડ કોઈ ગેપ્સ છે એને ફૂલફિલ કરો. પણ જે 25% અમાઉન્ટ છે એ ખાસ સ્ટાફના મોટિવેશન માટેની છે. તો એ મારી ખાસ વિનંતી કે જે આપણે કાયાકલ્પ અવોર્ડનો આપણે પૈસા મળ્યો છે એનું જો 25% છે એ આપણા સ્ટાફના મોટિવેશન માટે લગાવો તો વધારે સારું રહેશે. કેમ કે હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી હેલ્થ ડિપાર્ટમેન્ટ બધા ડિપાર્ટમેન્ટ કરતાં સૌથી વધારે કામ કરે છે. અને અહીંયાનો સ્ટાફ જો છે એ દિન રાત કોઈ પણ ઇમરજન્સી હોય કે કોઈ પણ આપણે તકલીફ હોય, કોઈ પણ ડિઝાસ્ટર હોય, કોઈ પણ એપિડેમિક હોય, દિન રાત આપણે પોતાને કામ કરતો હોય છે. તો કેમ નહીં આને મોટિવેટ કરીએ. અને એની માટે આપણે લીગલી 25% જો કાયાકલ્પનો છે એ ફક્ત સ્ટાફના મોટિવેશન માટે છે. આપ દરેક સ્ટાફને એક સરખું મોટિવેટ કરો તો વધારે સારું રહેશે. પછી એવું નહીં કે આ તો ડૉક્ટર છે એને વધારે સારી રીતે મોટિવેટ કરીએ, આ હાઉસકીપિંગ છે તો આને નથી કરીએ, એવું ના હોવું જોઈએ. દરેક સ્ટાફને એક સરખું મોટિવેશન કરો તો વધારે સારું રહેશે. મને ખરેખર સારું કહેવાય છે કે આપણે મેન્ટલ હોસ્પિટલ અમદાવાદ જેને દરેક હોસ્પિટલને જો મોટિવેશન કરવામાં આવ્યો, દરેક સ્ટાફને મોટિવેશન કરેલું હતું. આજે હું હમણે જાવીને આવ્યો સિવિલ હોસ્પિટલ આપણે GMERS 16, આખા સ્ટાફ ખરેખર એક જ્યારે મોટિવેટ હતો એ આપણે હૃદયને છૂવી જાય એવું હતું. અને ખરેખર લોકો કામ કરે છે. એને ફક્ત જરૂરત છે આપણે મોટિવેશનની. આપણે લીડરશિપની જરૂરત છે, એને ફક્ત બોસીસની જરૂરત નથી, એને લીડરશિપની જરૂરત છે. એ જો પ્રોપર લીડરશિપ રહેશે, પ્રોપર આપ સ્ટાફને મોટિવેટ કરશો તો હું માનું છું કે એ સ્ટાફ આપને હેલ્થ કેર ફેસિલિટીને ટોપ ઉપર લઈ જશે. અને એ તાજા ઉદાહરણ છે જે આજે આપણે રિયલ જોવા મળ્યા છે. પછી આપણે આવે એનક્યુએસના ઇન્ટરનલ અસેસમેન્ટ આપ કરવાઈ નાખો, પીઆર અસેસમેન્ટ કરવાઓ, પછી એક્સટર્નલ અસેસમેન્ટ અને સ્ટેટ લેવલનો સર્ટિફિકેટ મળી શકો. ગુજરાત ફર્સ્ટ સ્ટેટ છે જ્યાં 158ને આપણે સ્ટેટ લેવલના એનક્યુએસ અવોર્ડ આપણને આપેલા છે. અને નેશનલ લેવલ ઉપર પણ આપણને 3 હોસ્પિટલના નેશનલ લેવલના અવોર્ડ પણ મળેલા છે. અને આપણે 12 ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે એને ફર્સ્ટ આપણો જો છે એ ઇન્ડિયાનો આપણે એનક્યુએસ થયેલો છે. એવી રીતે આપણે જો હેલ્થકેર ફેસિલિટી છે તેમાંથી 37 હેલ્થકેર ફેસિલિટી એવું છે જો NABH અને NABL એક્રેડિટેડ છે. Implementation of the Kaizen and 5S is very important for the continuous quality improvement programs.
અને ખરેખર આપણે 5Sનો ઇમ્પ્લિમેન્ટેશન ફર્સ્ટ સ્ક્રેપના નિકાલ કરી નાખે. અને આપ જો કે હેલ્થ ડિપાર્ટમેન્ટને આપણે 7થી વધારે એટલે કે 7.5 કરોડ જેવું આપણે જો પૈસા છે એ ફક્ત સ્ક્રેપમાંથી મળી આવે. અને પછી સ્પેસ તો આવ્યો એ જુદો. એવી રીતે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ પણ ખૂબ જ જરૂરી છે. આપણે ફાયર સેફટી એન્ડ નોન ફાયર સેફટી પણ એટલો જરૂરી છે. રેડિયેશન સેફટી, વોટર હાઇજીન એન્ડ સેનિટેશન પ્રોજેક્ટ એન્ડ કેપેસિટી બિલ્ડિંગ્સ, એ પણ આપણા દરેક પ્રોગ્રામ જ્યારે આપણે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામમાં લીધેલા છે. એમાં સૌથી પહેલાં અહીંયા આપ જોઈ શકો કે સ્વચ્છ ભારત અભિયાન. આપણા માનનીય પ્રધાનમંત્રી સરને જ્યારે આપણે સ્વચ્છ ભારત અભિયાનની આપણે એક ઝુંબેશ ચલાવી હતી, ત્યારે ઘણા લોકો તો આનો ખરેખર મતલબ નથી સમજાવતા. અને એટલે માટે સ્વચ્છ ભારત અભિયાન એટલે કે મોટાભાગના લોકો ઝાડુ પકડીને ફોટો ખીચાવવા લાગી ગયા. ખરેખર ફક્ત ઝાડુ પકડીને ફોટો ખીચાવવો એ સ્વચ્છ ભારતનો અભિયાનનો ઉદ્દેશ નથી. હેલ્થમાં જ્યારે સ્વચ્છ ભારત અભિયાનની આપણે વાત કરીએ, અમે સૌથી પહેલું આપશે કે હાઉ ટુ રિડ્યુસ ઇન્ફેક્શન રેટ. આપણે ઇન્ફેક્શન રેટને ઓછો કેવી રીતે કરવો, આપણે એન્ટીબાયોટિક પોલિસીને બેસ્ટ કેવી રીતે કરવી, આપણે જો એવરેજ લેન્થ ઓફ સ્ટે છે એને ઓછું કેવી રીતે કરવું, એ રિયલમાં આપણે સ્વચ્છ ભારત અભિયાનનો જે ઉદ્દેશ છે. અને એને લીધે આપણને જો દર માસે સ્વચ્છતા મિશન ઓડિટ આપણે કરવામાં આવી રહી છે, એ છે એ ક્વોલિટી કલ્ચર થાય અને આપણે નીટ એન્ડ ક્લીન ફેસિલિટી થાય, તો આપણે ખરેખર સ્વચ્છ ભારત અભિયાનનું આપણે સાકાર થશે. આજે હું જ્યારે સોલે ગયો હતો ત્યારે ઘણા પ્રાઇવેટવાળા લોકો અને ત્યાંના ડીન સાહેબ અને સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ બોલી રહ્યા હતા કે અમારે પાસે ઘણા લોકો આવે છે અને એવું પૂછે છે કે સાહેબ આ સરકારી હોસ્પિટલ છે કે પ્રાઇવેટ છે. કેમ કે આ ક્લીનનેસને લીધે એટલો સરસ થઈ ગયો કે જો પહેલાંનો એક માઇન્ડસેટ હતો લોકોમાં કે સરકારી અસ્પતાલ તો એવું હોય છે, એ આખું માઇન્ડસેટ જતો રહ્યો. અને એને લીધે આપણે જો હોસ્પિટલ છે એ નીટ એન્ડ ક્લીન અને ખરેખર ઇન્ફેક્શન રેટ આપણે અહીંયા ઓછો કરી શકાય. સિવિલ હોસ્પિટલ અમદાવાદ આપ જોઈ શકો, સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ જોઈ શકો, આપણે યુએન મહેતા કાર્ડિયક ઇન્સ્ટિટ્યૂટ જોઈ શકો. એ દરેક હોસ્પિટલ એક એક્ઝામ પણ બનેલા છે. મેન્ટલ હોસ્પિટલ આપ જોઈ શકો, આપણા પીએસસી બ્યારા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ગમે ત્યાં આપ જાઓ, આજ ઇન્ટિરિયર વિસ્તારમાં પણ આપણે નીટ એન્ડ ક્લીન ફેસિલિટી જોવા મળે છે. અને એ જો રેગ્યુલર સ્વચ્છતા મિશન ઓડિટ આપણે દિલથી કરવાની ખાસ જરૂર છે. હું વારંવાર બોલું છું, મને ફક્ત કોઈ રિપોર્ટ નથી જોતી. આપણે જે પણ કામ કરો દિલથી કરો અને એ આપણે રિયલાઇઝ કરો કે ખરેખર એ સ્વચ્છતા કેવું છે. હું જો પોતે પેશન્ટ અહીંયા આવી શકું તો રિયલમાં ક્વોલિટી કેવી રીતે આપી શકું, તો એ ખરેખર છે કે આપણે. અને પછી સ્વચ્છતા મિશનના પછી આપણે આગળ છે કાયાકલ્પ અવોર્ડ. કાયાકલ્પ અવોર્ડ પણ દર વર્ષે આપને આપવામાં આવે છે. આની દરેકની સ્ટેજ હોય છે. સૌથી પહેલાં ઇન્ટરનલ અસેસમેન્ટ હોય છે, પછી પીયર અસેસમેન્ટ હોય છે, પછી એક્સટર્નલ અસેસમેન્ટ હોય છે. દરેક અસેસમેન્ટમાં આપણને ડે પણ ફિક્સ કરેલા છે. ફર્સ્ટ ક્વાર્ટરમાં આપ ઇન્ટરનલ અસેસમેન્ટ કરી નાખો, સેકન્ડ ક્વાર્ટર આપ પીયર અસેસમેન્ટ કરી નાખો, થર્ડ ક્વાર્ટર આપ એક્સટર્નલ અસેસમેન્ટ કરી નાખો. તો એટલીસ્ટ જો ફોર્થ ક્વાર્ટર અમારી પાસે છે એ મેં આમ અવોર્ડની પ્રક્રિયા કરી શકે. પર ઘણા ફેસિલિટી ઘણા ડિસ્ટ્રિક્ટ્સમાં એવું ચાલે છે કે જ્યાં ઇન્ટરનલ અસેસમેન્ટની આપણે 3 ક્વાર્ટર પછી થાય, તો પછી પીઆર અસેસમેન્ટ ઓર એક્સટર્નલ અસેસમેન્ટ કેવી રીતે થશે? અને આને લીધે તકલીફ ક્યાં છે? તકલીફ આપના ડિલેના લીધે નથી. તકલીફ છે કે એ લોકો જો ખરેખર કામ કરી રહ્યા છે એને ખરેખર અવોર્ડ નથી મળતો, પછી એને ખરેખર મોટિવેશન નથી મળતો. કેમ કે ફક્ત આપણને ટાઈમ બોન્ડ ઇન્ટરનલ અસેસમેન્ટ નથી કર્યો, આપણે ટાઈમ બોન્ડ પીયર અસેસમેન્ટ નથી કર્યો, અને એને લીધે આપણે ટાઈમ બોન્ડ એક્સટર્નલ અસેસમેન્ટ નથી થયું. અને એને લીધે જે માણસ સારું કામ કરી રહ્યા હતો એ પાછળ રહી ગયો, અને એને જો એપ્રિસિએશન ખરેખર મળવાનું હતું એ એપ્રિસિએશન નથી મળ્યું, અને એને લીધે આપણને પછી તકલીફ થાય છે. તો મારી એક દરેકને ખાસ વિનંતી છે કે કોઈ પણ કામ ટાઈમ બોન્ડ થાય તો વધારે સારું રહે. ઇન્ટરનલ અસેસમેન્ટ જો 70%થી ઓછું તો ફરી આપ કરી નાખો તો એક જ ક્વાર્ટરમાં આપ 70%થી વધારી શકો ઇઝીલી. જે પણ ગેપ્સ આવે એને આપ વધારી નાખો તો એ આગળ વધી જાય. એવી રીતે આપણે પીયર અસેસમેન્ટને વધારીને આપણે નેક્સ્ટ પીયર અસેસમેન્ટ કરવાઈ નાખો, એક્સટર્નલ અસેસમેન્ટ નેક્સ્ટ પીયર એક્સટર્નલ અસેસમેન્ટ કરવાઈ નાખો, તો એ આરામથી આપણે મોર દેન 70% ઉપર પહોંચી જાય, અને લોકોને આના અવોર્ડ પણ મળે અને એપ્રિસિએશન સર્ટિફિકેટ પણ મળે. કાયાકલ્પ પછી આપણે નેક્સ્ટ સ્ટેપ આવે નેશનલ ક્વોલિટી સ્ટેન્ડર્ડ્સ. આપ સ્ટેટ લેવલના એક્રેડિટેશન સર્ટિફિકેટમાં આપ જાવી શકો, આપ નેશનલ લેવલના એનક્યુએસ સર્ટિફિકેટમાં જાવી શકો,
અને પછી નેશનલ લેવલના NABH કે NABLમાં પણ આપ આવી શકો. તો હવે ક્વોલિટી ઇટ્સ અ કન્ટિન્યુઅસ લર્નિંગ પ્રોસેસ, ઇટ્સ એ ઓનગોઈંગ પ્રોસેસ, ઇટ કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ્સ. એ સ્ટેપ બાય સ્ટેપ અમને કરી દીધો છે. સૌથી પહેલાં સ્વચ્છતા મિશન ઓડિટ આપ સારી કરો, પછી કાયાકલ્પ અવોર્ડ આપણે લીધો, પછી આપણે સ્ટેટ લેવલનો NQS સર્ટિફિકેટ આવ્યો, પછી નેશનલ લેવલનો NQS સર્ટિફિકેટ આવ્યો, પછી આપણે નેશનલ લેવલમાં NABH NABL આવ્યો. અને છેલ્લી આપણે જો મેઇન હેતુ છે આ સ્વચ્છ ભારત અભિયાનનો, એ છે પેશન્ટ સેટિસ્ફેક્શન. આ દરેક વસ્તુ કર્યા પછી જો આપણો પેશન્ટનો સેટિસ્ફેક્શન વધે તો ખરેખર જે ઉદ્દેશ છે અમારા પ્રાઇમ મિનિસ્ટર સાહેબનો, એ ઉદ્દેશ પૂરો થશે. ફક્ત ઝાડુ પકડીને ફોટો ખીચાવવાથી કોઈ દિવસ ઉદ્દેશ પૂરો થવાનો નથી. તો મારે એક જ છે કે આપણે ઇન્ફેક્શન રેટને ઓછો કેવી રીતે કરી શકો, એન્ટીબાયોટિક પોલિસી કેવી રીતે સારી કરી શકો, એવરેજ લેન્થ ઓફ સ્ટે કેવી રીતે સારું કરી શકો, અને આપણે પેશન્ટ સેટિસ્ફેક્શન રેટને કેવી રીતે આગળ વધારી શકો. તો આપણે રિયલ સ્વચ્છ ભારત અભિયાનનું એક જો હાથ ધરેલું છે માન્ય પ્રાઇમ મિનિસ્ટરને, એ આપણે સખ્ત આપણે અને સારી રીતે આગળ વધી શકે. ગુજરાત ઇઝ ધ ફર્સ્ટ સ્ટેટ વેર ધ રેગ્યુલર સ્વચ્છતા મિશન ઓડિટ ઇઝ કન્ડક્ટેડ અબાઉટ 8,000 ફેસિલિટીઝ. અહીંયા આપ જોઈ શકો, ઘણા લોકો બોલે કે ભાઈ સાફ સફાઈની શું જરૂરત. અહીંયા આપ જોઈ શકો મેટર્નલ ડેથ 16% મેટર્નલ ડેથ એવું છે જે ઇન્ફેક્શનના લીધે મેટર્નલ ડેથ થતી હોય છે. એવી રીતે નિયોનેટલ ડેથ 10% નિયોનેટલ ડેથ છે જે સેપ્સિસના લીધે થતી હોય છે. ખરેખર જો સ્વચ્છ ભારત અભિયાનનો ઉદ્દેશ છે એ છે કે એ જો 16% મેટર્નલ ડેથ છે ઇન્ફેક્શનના લીધે, એને ઓછો કેવી રીતે કરી શકે. કેમને આપણે રેગ્યુલર સ્વચ્છતા મિશન ઓડિટ કરીએ, કેમને આપણે કાયાકલ્પના સ્ટેન્ડર્ડ પ્રમાણે કાયાકલ્પ અવોર્ડ લઈએ, કેમની આપણે NQS કે NABHના સ્ટેન્ડર્ડ જો છે ઇન્ફેક્શન કંટ્રોલના એને ઇમ્પ્લિમેન્ટ કરીએ. તો હું માનું છું કે આ દરેક જો ઇન્ફેક્શન રેટના લીધે આપણે માતાનું મરણ થાય છે અને આપણે બાળકોનો સેપ્સિસના લીધે મરણ થાય છે, એ ખરેખર આપણે અટકાવી શકે. તો એને માટે ખરેખર આપણે, અને એ ત્યારે આવશે જ્યારે આપ દિલથી કામ કરશું, નહીં તો કોઈ દિવસ આ આવવાનું નથી. આપણે આ સ્વચ્છતા મિશનનો જ્યારે આપણે લોન્ચ કરેલું હતું 6 ડિસેમ્બરનો આપણા માનનીય ભૂતપૂર્વ મુખ્યમંત્રી સાહેબ દ્વારા, એનું બીજો એક છે કે આ બધું ઓનલાઈન છે, ઓનલાઈન આપ આનું ઇમ્પ્લિમેન્ટેશન કરી શકો. અને હવે તો આની વેબસાઇટ પણ આપણે તૈયાર થઈ રહી છે. આપણે ટૂંક સમયમાં આની પણ ટ્રેનિંગ આપવામાં આવશે અને દરેકને લોગિન ID પણ આપવામાં આવશે. ઓનલાઈન આપ અહીંયા કરી શકો. ફેસબુક પેજ ઉપર આપ જો બેસ્ટ પરફોર્મન્સ ફેસિલિટી છે, મારી એક ખાસ વિનંતી છે, કેમ કે દરેક માણસ કામ કરી રહ્યો છે, પણ ખરેખર આપણે દેખાડવું જો જોઈએ એ ખરેખર દેખાઈ શકતા નથી. આપણે પાસે આજે ફેસબુક પેજ છે, એમની આપ આપની બેસ્ટ પરફોર્મન્સને આપણે ત્યાં આપો, એ ફેસબુક આખી દુનિયા જોશે અને દરેક બીજાને પણ ખબર પડશે કે આ ફેસિલિટીમાં આ સારું થઈ રહ્યું છે, મારી ફેસિલિટીમાં કેમ નહીં ઇમ્પ્લિમેન્ટ કરું. તો એ પણ એક સારી રીતે આપણે કરી શકીએ. તો એ ફેસબુક પેજ ઉપર જે પણ આપણી બેસ્ટ પરફોર્મન્સ ફેસિલિટી છે, જે પણ આપણી બેસ્ટ પરફોર્મન્સ પ્રેક્ટિસીસ છે, કેમ નહીં આને ઉપર મૂકો, તો આપણે બીજાને પણ ખબર પડે. એવી રીતે કાયાકલ્પ અવોર્ડ જો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો પણ પેજ છે, આપણે એને ઉપર પણ આપણે જો સારી રીતે આપણે કામ કરતા હોય તો એના ઉપર આપણે કાયાકલ્પની ફેસિલિટી, જે પણ ફેસિલિટીમાં સારું કામ કરી રહ્યા હોય, બેસ્ટ પ્રેક્ટિસીસ હોય, એને આપણે આના ઉપર આપણે મૂકો તો વધારે સારું રહેશે. અહીંયા આપ જોઈ શકો કે જે સ્વચ્છતા મિશન આપણે ચલાવ્યું હતું 2014માં, દર મહિના જ્યારે ઓડિટ થતી હતી, અને આજે જ્યારે આપણે 6 ડિસેમ્બર 2016માં આનો ડિફરન્સ જોઈએ તો આપ જોઈ શકો ખૂબ જ સારું આપણે પ્રોગ્રેસ જોવા મળે છે. પણ આજે પણ ક્વેશ્ચન છે, જ્યારે આપણે 25 ક્વેશ્ચન જે છે એમાં વેરી સેટિસ્ફેક્શન, નાઇધર સેટિસ્ફાઈ ઓર નોટ સેટિસ્ફાઈ, ડિસસેટિસ્ફાઈ, વેરી ડિસસેટિસ્ફાઈ ઓર નોટ એપ્લિકેબલની જ્યારે વાત કરીએ તો ફક્ત 20-50% જેટલા છે તે ખરેખર વધારે સેટિસ્ફાઈ છે. કેમની આમ મેં ઇન્ક્રીઝ કરી શકે, વેરી સેટિસ્ફેક્શન પણ આપણે 50% જેવું છે, પણ છતાં પણ 10% જેવું આપણા એવું પેશન્ટ છે આપણે જે ખરેખરને સેટિસ્ફાઈ છે અને ને ડિસસેટિસ્ફાઈ છે. અને અહીંયા જોઈ શકો ડિસસેટિસ્ફેક્શન, વેરી ડિસસેટિસ્ફેક્શનમાં પણ આપણને 1% જોવા મળે છે. તો એના ઉપર આપણે દરેક ક્વેશ્ચન વાઇઝ આપણે જઈએ તો એ આપણે ખાસ જોવાની જરૂર છે. એ હું એક ફક્ત અહીંયા ઉદાહરણ આપું છું કે ખરેખર સફાઈ કેવી રીતે, અહીંયા ડાયરેક્શન જે છે, આપણે હાઉસકીપિંગ સ્ટાફ સારું કામ કરતો હોય છે,
પર ઘણી વખત એને ડાયરેક્શન ખબર નથી હોતી, સ્ટેન્ડર્ડ ઓપરેશન પ્રોસિજરને ખબર નથી હોતી. અહીંયા એ ઝાડું જોઈ શકો, ફક્ત એ જો બે ડાયરેક્શનમાં આવે તો ઇન્ફેક્શન ત્યાંની ત્યાં રહે. પર બીજો આપણે અહીંયા જોઈ શકો જો ગ્રીન કલરમાં એક જ ડાયરેક્શનમાં આપણે સફાઈ હોવી જોઈએ, તો આપણે રિયલ વેમાં ઇન્ફેક્શન બહાર કાઢી શકો. એવી રીતે આપણે વોર્ડની અંદર કેવી રીતે હોવી જોઈએ એ દરેક પોસ્ટર્સ જો આપ ત્યાં ડિસ્પ્લે કરી નાખો તો આપણો ક્લાસ 4 જો છે આપણે હાઉસકીપિંગ સ્ટાફ છે આપણે ઇઝી વેમાં આને સમજી શકે અને ઇઝી વેમાં આપણે પ્રોપર હાઉસકીપિંગ કરી શકે અને ઇન્ફેક્શન રેટને ઓછો કરી શકે. સેમ આપણે જ્યારે ઓપરેશન થિયેટરની વાત કરતા હોય તો એમાં આપણે ડાયરેક્શન શું હોવું જોઈએ એ પણ આપણે અહીંયા જોઈ શકો. ડાયરેક્શન આપણે ઇન્ટિરિયરથી આઉટસાઇડ. કાયાકલ્પ અવોર્ડમાં પણ આપણે સ્ટેટ જો ગુજરાત છે એના હાઈએસ્ટ કાયાકલ્પ અવોર્ડ આપેલા છે. કાયાકલ્પનો જો મેઇન ઉદ્દેશ છે આપણે હોસ્પિટલ અને ફેસિલિટી અપકીપિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારામાં સારી હોય, સેનિટેશન એન્ડ હાઇજીન માટે ખાસ આપણે ભાર મૂકેલું છે, વેસ્ટ મેનેજમેન્ટનો કેવી રીતે આપણે નિકાલ કરવો અને ખાસ ફોકસ ઇન્ફેક્શન કંટ્રોલ માટે પણ આપેલું છે. સપોર્ટિવ સર્વિસીસ દાખલા તરીકે કે આપણે હાઉસકીપિંગ સર્વિસીસ, આપણે સિક્યુરિટી સર્વિસીસ, આપણે લોન્ડ્રી સર્વિસીસ, આપણે કિચન સર્વિસીસ એમાં આપણે કેવી રીતે સારું કરી શકો અને હાઇજીન પ્રમોશન્સ એમાં પણ આ જો 6 પોઈન્ટ છે આપણા એના માટે આપણે ક્વોલિટી અવોર્ડ પણ આપણે આપેલા છે. કાયાકલ્પમાં આપણને ખબર છે કે સૌથી પહેલાં ઇન્ટરનલ અસેસમેન્ટ હોય છે. ઇન્ટરનલ અસેસમેન્ટ મોર દેન 70% પછી પીઆર અસેસમેન્ટ હોય છે. પીઆર અસેસમેન્ટમાં મોર દેન 70% દેન એક્સટર્નલ અસેસમેન્ટ હોય છે અને એક્સટર્નલ અસેસમેન્ટમાં મોર દેન 70% દરેકને અહીંયાથી પૈસા આપવામાં આવે છે અવોર્ડના. અને એ દરેકને આજે મને ખુશી થાય છે કે આપણે 554 જેવું ફેસિલિટીને આપણે મોર દેન 70% છે અને એને દરેકને પૈસા આપેલા છે. એમાંથી મારી ખાસ એક જ વિનંતી છે કે આપણે 75%ને આપણે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટના જો બીજા પ્રોગ્રામ છે આપણે કાયાકલ્પના ગેપ્સ કે એનક્યુએસના ગેપ્સ કે એનએબીએચના ગેપ્સને મેં ફૂલફિલ કરું, બટ જો 25% છે એ આપણા સ્ટાફનો મોટિવેશન માટે કરશો તો હું માનું છું કે આજે આપણે 554 છે, આવતીકાલે આપણે મોર દેન 1000 પણ હોઈ શકે. અસેસમેન્ટ મેથડ જ્યારે પણ આપ કોઈ અસેસમેન્ટ કરી રહ્યા હો, ઇન્ટરનલ અસેસમેન્ટ હોય કે પીઆર અસેસમેન્ટ હોય કે એક્સટર્નલ અસેસમેન્ટ, અસેસમેન્ટ ફેક્ટ ફાઇન્ડિંગ હોવું જોઈએ, નોટ ફોલ્ટ ફાઇન્ડિંગ. ફક્ત ફોલ્ટ જોવાનું નથી પણ ફેક્ટ બતાવવાની ખાસ જરૂરત છે. અને ફેક્ટ કેવી રીતે બતાવશો એ ડાયરેક્ટ ઓબ્ઝર્વેશનથી આપ જોઈ શકો, રેકોર્ડ કીપિંગથી આપ જોઈ શકો, સ્ટાફ ઇન્ટરવ્યૂથી જોઈ શકો અને પેશન્ટ ઇન્ટરવ્યૂથી જોઈ શકો. એ જો 4 પદ્ધતિ છે અસેસમેન્ટની એ પ્રમાણે આપ જો અસેસમેન્ટ કરશો તો આપણે રિયલ ફેક્ટ ફાઇન્ડિંગ આપણે અસેસમેન્ટ આપશે. એનો આપણે સ્કોરિંગ આપ જોઈ શકો, કાયાકલ્પનો હોય કે એનક્યુએસનો હોય કે જો ફુલ્લી કમ્પ્લાયન્સ છે તો એને 2 માર્ક છે, પાર્શિયલ કમ્પ્લાયન્સ છે તો 1 માર્ક છે અને નોન કમ્પ્લાયન્સ છે તો એને 0 માર્ક છે. ક્રાઇટેરિયા અહીંયા ઓલરેડી છે, હોસ્પિટલ અપગ્રેડિંગ્સ, સેનિટેશન હાઇજીન્સ, વેસ્ટ મેનેજમેન્ટ, ઇન્ફેક્શન કંટ્રોલ, સપોર્ટિવ સર્વિસીસ એન્ડ હાઇજીન પ્રમોશન્સ. દરેકના આપણે કેટલા માર્ક આપેલા છે અહીંયા જોઈ શકો. આપણે હોસ્પિટલ્સ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ CSC માટે આપણે 500 માર્ક્સ છે, PSC માટે આપણે 300 માર્ક્સ છે અને UPSC માટે આપણે 200 માર્ક છે. એ જુદા જુદા આપણે ચેકલિસ્ટ એની દરેકને આપણે આપેલી છે. એ ચેકલિસ્ટ પ્રમાણે મારી ખાસ વિનંતી છે કે આપણે ઇન્ટરનલ અસેસમેન્ટ, પીઆર અસેસમેન્ટ અને એક્સટર્નલ અસેસમેન્ટ કરવાનો પ્રયત્ન કરો. એ પણ ટાઈમ બોન્ડ, કેમ કે જો ટાઈમથી ના થાય તો અમે પછી એને ના તો એપ્રિશિએટ કરી શકે એ ને આનું નામ આપણે મોર દેન 70% કે અવોર્ડમાં લેવી શકે. એમાં આપણે જ્યારે હોસ્પિટલ અપગ્રેડિંગની વાત કરીએ તો એમાં આપણે શું જોવાનું હોય છે, પેસ્ટ કંટ્રોલ્સ, લેન્ડસ્કેપિંગ્સ આપણે જોવાનું હોય છે, સેમ મેન્ટેનન્સ ઓફ ધ ઓપન એરિયા, હોસ્પિટલ એપિયરન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન્ટેનન્સ, ઇલ્યુમિનેશન્સ આપણે જોવાનું હોય છે, મેન્ટેનન્સ ઓફ ધ ફર્નિચર અને ફિક્સેશન્સ જોવાનું હોય છે, રિમૂવલ ઓફ ધ જંક મટીરિયલ્સ આપણે જોવાનું હોય છે, વોટર કન્ઝર્વેશન એન્ડ વર્ક પ્લેસ 5S ઇમ્પ્લિમેન્ટેશન આપણે જોવાનું હોય છે. સેમ આપણે જ્યારે સેનિટેશન હાઇજીનની વાત કરીએ તો ક્લીન સર્ક્યુલેટરી એરિયા કેવું છે, ક્લીન વોર્ડ્સ, ક્લીન પ્રોસિજર એરિયા, ક્લીન એમ્બ્યુલેટરી એરિયા, ક્લીન ઓક્સિલરી એરિયા, ક્લીન ટોયલેટ્સ, સ્ટાન્ડર્ડ મટીરિયલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ ફોર ધ ક્લિનિંગ્સ, સ્ટાન્ડર્ડ મેથોડોલોજી ઓફ ધ ક્લિનિંગ્સ એન્ડ મોનિટરિંગ ઓફ ધ ક્લીનનેસ એક્ટિવિટીઝ એન્ડ ડ્રેનેજ એન્ડ સ્વેજ મેનેજમેન્ટ પ્રેક્ટિસીસ. સેમ બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટની જ્યારે આપણે વાત કરીએ તો સેગ્રિગેશન્સ, કલેક્શન એન્ડ ટ્રાન્સપોર્ટેશન્સ, શાર્પ મેનેજમેન્ટ્સ, સ્ટોરેજ ઓફ ધ બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ્સ, disposal of the biomedical waste management,
management of the hazardous waste, solid general waste management and liquid waste management, equipment and supplies biomedical waste management and statutory compliance of the biomedical waste management. ઇન્ફેક્શન કંટ્રોલની જ્યારે આપણે વાત કરીએ તો હેન્ડ હાઇજીન આપણે બધા જાણીએ છીએ કે પ્રોપર હેન્ડ વોશિંગ આપણે જો કરીએ તો 85% ઇન્ફેક્શનને આપણે કંટ્રોલ કરી શકીએ. અને એના માટે આપણે હેન્ડ હાઇજીન, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ મારી ખાસ વિનંતી છે કે જે ખરેખર ડાયરેક્ટ ડીલિંગ સ્ટાફ છે એ બાયોમેડિકલ બેસ્ટથી ડાયરેક્ટ ડીલિંગ કરતો હોય કે આપણે ઇન્ફેક્શન કંટ્રોલના લીધે ડાયરેક્ટ ડીલિંગ કરતો હોય કે આપણે હાઉસકીપિંગ સ્ટાફ હોય, એમાં પર્સનલ પ્રોટેક્ટિવ જો ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટ છે એનો ઉપયોગ પ્રોપર રીતે કરો તો વધારે સારું રહેશે. પર્સનલ પ્રોટેક્ટિવ પ્રેક્ટિસ પણ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે. અને ડિકન્ટામિનેશન્સ એન્ડ ક્લીનનેસ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટનો ક્લીન કરો અને ડિસસેટિસ્ફેક્શન અને સ્ટરલાઇઝેશન ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટ પ્રોપર રીતે કરો તો આપણે ઇન્ફેક્શન કંટ્રોલ પ્રેક્ટિસ ખૂબ સારી રીતે કરી શકે છે. એવી રીતે સપોર્ટિવ સર્વિસીસમાં આપણે લોન્ડ્રી સર્વિસીસ છે, વોટર એન્ડ સેનિટેશન છે, કિચન એન્ડ ફૂડ સર્વિસીસ છે, સિક્યુરિટી સર્વિસીસ છે અને આઉટસોર્સિંગ સર્વિસીસ છે. એના ઉપર આપણે ખાસ ભાર મૂકવામાં આવે છે. આપણે બધાને ખબર છે કે ગયા વર્ષે આપણે 79 એવોર્ડ આપેલા હતા. આ વર્ષે આપણે 148 એવોર્ડ આપેલા છે. અને ગુજરાત ઇઝ ધ ફર્સ્ટ સ્ટેટ વેર ધ હાઈએસ્ટ કાયાકલ્પ એવોર્ડ ગિવન ઇન ઇન્ડિયા. અને આપણા 3 ગયા વર્ષે એવું ડિસ્ટ્રિક્ટ હતા જેને આપણે નેશનલ લેવલનો કાયાકલ્પ એવોર્ડ પણ મળેલો હતો. મોર દેન 70% પણ આ વખતે આપણે 554 ફેસિલિટીને આપણને આપેલા છે. દરેકને મોર દેન 70%ને આપણે પૈસા પણ આપેલા છે અહીંયાથી. અને પૈસાનો ઉપયોગ જે ગાઈડલાઇન છે આપણે કાયાકલ્પની અને પહેલાં પણ રિપીટ કરેલું હતું કે 75%નો ઉપયોગ આપણે ગેપ અસેસમેન્ટમાં જે પણ ગેપ આવેલા હોય કે આગળ આપણે એનક્યુએસ એનએબીએચમાં વધતા હોય તો એના માટે ઉપયોગ કરો, પણ જો 25% છે એ આપણા સ્ટાફનો મોટિવેશન માટે ઉપયોગ કરો તો વધારે સારું રહેશે. ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ જો એનક્યુએસની જ્યારે વાત આવે યા એનએબીએચની વાત આવે તો આપણે એનએબીએચ જો છે એ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એક ઓટોનોમસ બોડી છે, એને અંડર આવે છે અને એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની આપણે ઓટોનોમસ બોડી છે. એનએબીએચનો સ્ટ્રક્ચર્સ અહીંયા બતાવવામાં આવે છે કે જો ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની નીચે એનએબીએચ આવે છે એને ડિફરન્ટ આપણે કમિટી હોય છે, અપીલ કમિટી હોય છે, એક્રેડિટેશન કમિટી હોય છે, ટેકનિકલ કમિટી હોય છે, એસેસર મેનેજમેન્ટ કમિટી હોય છે, રિસર્ચ કમિટી હોય છે એન્ડ સેક્રેટરીએટ હોય છે. આપણે એક્રેડિટેશન કમિટી પછી અમે રિવ્યૂ કરીને એક્રેડિટેશન આપણે એનએબીએચનો કરતી હોય છે. એનએબીએચ એક્રેડિટેશન જો પ્રોગ્રામ છે એ હોસ્પિટલ માટે છે. એ આપણે હોસ્પિટલ્સ મોટો મેડિકલ કોલેજ હોય કે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોય કે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોય એ દરેક હોસ્પિટલ્સ માટે છે કે તો સ્પેશિલિસ્ટ હોસ્પિટલ હોય. સ્મોલ હેલ્થ કેર યુનિટ માટે પણ એનએબીએચ સ્ટેન્ડર્ડ છે. બ્લડ બેંક માટે જુદા એનએબીએચ સ્ટેન્ડર્ડ છે. રેડિયેશન માટે જો છે ઇમેજિંગ સર્વિસીસ માટે આપણે જુદા એનએબીએચ સ્ટેન્ડર્ડ છે. આયુષ હોસ્પિટલ્સ માટે જુદા એનએબીએચ સ્ટેન્ડર્ડ છે. ડેન્ટલ ક્લિનિક માટે એનએબીએચ સ્ટેન્ડર્ડ છે. વેલનેસ સેન્ટર્સ માટે એનએબીએચ સ્ટેન્ડર્ડ છે. એલોપેથિક સેન્ટર માટે એનએબીએચ સ્ટેન્ડર્ડ છે એન્ડ પીએસસી માટે પણ એનએબીએચ સ્ટેન્ડર્ડ. પહેલાં સીએસસી અને પીએસસીના કોમન હતા પણ હવે સીએસસીના આપણે સ્મોલ હેલ્થ કેર યુનિટ તરીકે આપણે લીધેલો છે એટલે સ્મોલ હેલ્થ કેરના જે સ્ટેન્ડર્ડ છે એ સીએસસીમાં પણ લાગુ પડશે. એવી રીતે એનએબીએચના સર્ટિફિકેટ પ્રોગ્રામ પણ છે. પ્રી એક્રેડિટેશન એન્ટ્રી લેવલ એનએબીએચ સર્ટિફિકેટ છે. પ્રોગ્રેસિવ લેવલનો એનએબીએચ સર્ટિફિકેટ છે. મેડિકલ લેબોરેટરી પ્રોગ્રામ માટે પણ સર્ટિફિકેટ ચાલે છે. સેફાઈ પ્રોગ્રામ પણ ચાલે છે. નર્સિંગ એક્સેલન્સ પ્રોગ્રામ સર્ટિફિકેટ છે અને ક્લિનિકલ ટ્રાયલ એક્રેડિટેશન પ્રોગ્રામનો પણ આપણે એનએબીએચ સર્ટિફિકેશન છે. પ્રી એક્રેડિટેશન એન્ટ્રી લેવલ્સની જ્યારે વાત કરીએ તો એ 6 મહિનાથી 36 મહિના સુધી ચાલતું હોય છે. પ્રી એક્રેડિટેશન પ્રોગ્રેસિવ લેવલનો પણ 3 મહિના 36 મહિના સુધી ચાલે છે અને એક્રેડિટેશન ફૂલ ફ્લેશ આપણે 3 વર્ષ સુધી ચાલે છે. પણ વચ્ચે આપણે સર્વેલન્સ પણ આવતું હોય છે. જો આપણે સર્વેલન્સ પ્રોપર રીતે આપણે કામ ના કરીએ તો એ આપણે એક્રેડિટેશન પર જાવી શકે. એવી રીતે આપણે નેશનલ ક્વોલિટી સ્ટેન્ડર્ડ પણ છે. નેશનલ ક્વોલિટી સ્ટેન્ડર્ડ આપણા હોસ્પિટલ માટે છે, આપણા સીએસસી માટે છે, આપણા પીએસસી માટે છે અને અર્બન હેલ્થ સેન્ટર માટે પણ નેશનલ ક્વોલિટી સ્ટેન્ડર્ડ છે. અહીંયા એનએબીએચના આપણે જોઈ શકો કે 10 ચેપ્ટર હોય છે ઓલરેડી. ફર્સ્ટ 5 ચેપ્ટર જો છે એ પેશન્ટ સેન્ટ્રલ સ્ટેન્ડર્ડ હોય છે અને સેકન્ડ 5 જો ચેપ્ટર છે એ મેનેજમેન્ટ સેન્ટ્રલ સ્ટેન્ડર્ડ હોય છે. ફર્સ્ટ 5માં આપણે જોઈ શકો પહેલો ચેપ્ટર અસેસમેન્ટ એન્ડ કન્ટિન્યુટી કેર, બીજો કેર ઓફ ધ પેશન્ટ્સ, ત્રીજો ઓફ ધ મેનેજમેન્ટ ઓફ ધ મેડિકેશન્સ, ચોથું પેશન્ટ રાઇટ એન્ડ રેસ્પોન્સિબિલિટી અને પાંચમો હોસ્પિટલ ઇન્ફેક્શન કંટ્રોલ. એવી રીતે જો મેનેજમેન્ટ સેન્ટ્રલ સ્ટેન્ડર્ડ છે એમાં પહેલું આવે કન્ટિન્યુઅસ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ, રેસ્પોન્સિબિલિટી ઓફ ધ મેનેજમેન્ટ, ફેસિલિટી મેનેજમેન્ટ એન્ડ સેફ્ટી, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ્સ.
સ્કોરિંગ પેટર્ન આમે આપણે જેવી રીતે એનક્યુએસમાં 0, 1, 2 હતો એવી રીતે એનએબીએચમાં જ્યારે વાત કરીએ તો 0 નોન કમ્પ્લાયન્સ માટે છે, પાર્શિયલ 5 છે અને ફૂલ્લી કમ્પ્લાયન્સ હોય તો 10 માર્ક છે અને નોટ એપ્લિકેબલ હોય ત્યાં આપણે નોટ એપ્લિકેબલ. આઉટકમ પછી આપણે પ્રી એક્રેડિટેશન એન્ટ્રી લેવલનો આપણે લેવી શકો, પ્રી એક્રેડિટેશન પ્રોગ્રેસિવ લેવલનો લેવી શકો અને એક્રેડિટેશન ફૂલ ફ્લેશમાં પણ જાવી શકો. તો હવે એવું નથી રહ્યું કે ક્વોલિટી માટે ફક્ત એક જ છે, હવે દરેક જગ્યાએ આપ જાવી શકો. સૌથી પહેલાં આપણે સ્વચ્છતા મિશન ઓડિટ સારી રીતે કરો, કાયાકલ્પમાં જાઓ, પછી એનક્યુએસ સર્ટિફિકેટ સ્ટેટ લેવલ, એનક્યુએસ સર્ટિફિકેટ નેશનલ લેવલ, પ્રી એક્રેડિટેશન એન્ટ્રી લેવલ એનએબીએચ, પ્રી એક્રેડિટેશન પ્રોગ્રેસિવ લેવલ એનએબીએચ અને ફૂલ ફ્લેશ એનએબીએચ એક્રેડિટેશન. એ આપણે પ્રી એક્રેડિટેશન એન્ટ્રી લેવલ અને પ્રોગ્રેસિવ લેવલની વાત છે. એક્રેડિટેશન આપણે જ્યારે કરીએ તો ક્વોલિફાઈડ અસેસર્સ રેગ્યુલર લીગલ કમ્પ્લાયન્સ પૂરો હોવું જોઈએ, મોર દેન 10 ના હોવું જોઈએ. એ ડિટેલ અમે દેખેલો છે. અને ગુજરાત જ્યારે ઇનિશિયેટિવ લીધો તો પહેલું સ્ટેટ હતું આપણે જ્યાંથી ફર્સ્ટ પીએસસી એનએબીએચ એક્રેડિટેડ, ફર્સ્ટ અર્બન હેલ્થ સેન્ટર એનએબીએચ એક્રેડિટેડ, ફર્સ્ટ સીએસસી એનએબીએચ એક્રેડિટેડ, ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ્સ જો ગवर्नमेंट थे એ એનએબીએચ એક્રેડિટેડ, ફર્સ્ટ ગवर्नमेंट બ્લડ બેંક એનએબીએચ એક્રેડિટેડ, ફર્સ્ટ ગवर्नमेंट સુપર સ્પેશિલિસ્ટ અમદાવાદ જે છે આપણે સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ એ એક્રેડિટેડ, ફર્સ્ટ મેન્ટલ હોસ્પિટલ એક્રેડિટેડ અને ફર્સ્ટ ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી એક્રેડિટેડ. ઓલ ઓવર ઇન્ડિયા માટે આપણે ગુજરાતનો જો ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ છે એ ખરેખર એક રોલ મોડલ છે. એ અહીંયા જોઈ શકો કે ક્વોલિટીના લીધે શું પરિણામ આવી શકે. અહીંયા આપ જોઈ શકો બેસ્ટ ક્વોલિટી હેલ્થકેર સર્વિસીસ. અહીંયાનો એન્વાયરમેન્ટ જો, અહીંયાનો પેશન્ટ જો, સેટિસ્ફેક્શન જો, અહીંયાનો સ્ટાફનો સેટિસ્ફેક્શન જો, ઇઝી વેમાં આપણે સેટિસ્ફાઈ થઈ જાય અને એક બેસ્ટ ક્વોલિટી હેલ્થકેર સર્વિસીસ આપણે આપી શકાય. સેમ એ એનક્યુએસના જો સ્ટેન્ડર્ડ છે એમાં પણ આપણે સર્વિસ પ્રોવિઝન, પેશન્ટ રાઇટ્સ, ઇનપુટ, સપોર્ટિવ સર્વિસીસ, ક્લિનિકલ કેર્સ, ઇન્ફેક્શન કંટ્રોલ્સ એન્ડ ક્વોલિટી મેનેજમેન્ટ એન્ડ આઉટકમ ઉપર આપણે ધ્યાન મૂકવામાં આવે છે. એનક્યુએસના જો કી ફેક્ટર્સ એ છે એ ઓલરેડી છે. એના ઉપર આપણે નેશનલ લેવલનો સર્ટિફિકેટ આપણને મળે છે, સ્ટેટ લેવલ ઉપર આપણે ચાલે છે નેશનલ લેવલ. એવી રીતે સ્ટેટ લેવલ ઉપર આપણે સ્ટેટ ક્વોલિટી એશ્યોરન્સ કમિટી હોય છે, સ્ટેટ ક્વોલિટી એશ્યોરન્સ ટીમ પણ હોય છે. ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર ડિસ્ટ્રિક્ટ ક્વોલિટી એશ્યોરન્સ કમિટી અને ડિસ્ટ્રિક્ટ ક્વોલિટી એશ્યોરન્સ ટીમ હોય છે અને ફેસિલિટી લેવલ આપણે ક્વોલિટી એશ્યોરન્સ ટીમ હોય છે. પણ મારી એક જ વિનંતી કે જે પણ આપણે ક્વોલિટી એશ્યોરન્સ કમિટી કે ટીમ આપણે બનાવો એને ખરેખર કાગળ ઉપર ના રાખો, એને પ્રોપર રીતે વર્કિંગ કરવાની કોશિશ કરો. અને એનક્યુએસમાં પણ આપણે હાઈએસ્ટ જો 155 આપણે ઓલરેડી સ્ટેટ લેવલના એક્રેડિટ સર્ટિફિકેટ આપેલા છે. નેશનલ લેવલ અહીંયા જોઈ શકો કે આપણા જો માનનીય હેલ્થ મિનિસ્ટર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે એને આપણા હેલ્થ મિનિસ્ટર ગવર્મેન્ટ ઓફ ગુજરાતને એક લેટર લખે છે કે યુઅર બારા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ઇઝ ધ ફર્સ્ટ એનક્યુએસ એક્રેડિટેડ હોસ્પિટલ ઇન ધ કન્ટ્રી. તો એક આપણા ગુજરાત માટે અને આપણા બધા હેલ્થ ડિપાર્ટમેન્ટ માટે એક ખરેખર ખૂબ જ કોંગ્રેચ્યુલેશન આપું છું અને એ ખૂબ જ એક ગર્વ મહેસૂસ કરે છે કે આપણા ઇન્ડિયામાં ફર્સ્ટ એ આપણે આપી ગયો. અને બ્યારાની ટીમ માટે તો હું ખરેખર એક દિલથી ધન્યવાદ આપું છું કે ટીમને જે ખરેખર બ્યારામાં રહીને કરી બતાવ્યો એ હું માનું છું કે દરેક જગ્યા પછી પોસિબલ થઈ શકે. એવી રીતે વોશ ડિફરન્સની જ્યારે વાત કરીએ, વોટર હાઇજીન એન્ડ સેનિટેશન પણ છે કે 85% ઇન્ફેક્શન કંટ્રોલ આપણે ફક્ત પ્રોપર હેન્ડ વોશિંગથી આપણે કંટ્રોલ કરી શકીએ. અને એને લીધે આપણે પ્રોપર 24 અવર્સ વોટર સપ્લાય છે કે નથી, પ્રોપર આપણે જે હેન્ડના જે છે હેન્ડ આપણે એલ્બો ટેપ છે કે નથી, ત્યાં આપણે જો સોપ લિક્વિડ વોટર સોપ છે કે નથી, પછી ત્યાં જેટલા બી સાઇનેजेस છે પ્રોપર હેન્ડ વોશિંગના એ સાઇનેजेस લાગેલા છે કે નથી, ત્યાં ટાઈમ માટે ઘડી છે કે નથી. એ જો પ્રોપર રીતે થાય તો હું માનું છું કે 85% ઇન્ફેક્શનના આપણે ફક્ત પ્રોપર હેન્ડ વોશિંગથી આપણે કંટ્રોલ કરી શકીએ. એ અહીંયા જોઈ શકો. સેમ ચીજ ઘણી વખત જો છે કે મોટાભાગની જો ટોયલેટ છે એ બ્લોક થઈ જાય. કેમ કે મોટાભાગના જો સેનિટરી પેડ છે એ ટોયલેટના અંદર જ આપતી હોય છે. કેમ નહીં આપણે ટોયલેટની અંદર એક આપણે વકેટ રાખીએ જ્યાં લખી નાખે કે ભાઈ અહીંયા સેનિટરી પેડને રાખો, તો ઇઝી વેમાં આપણે ટોયલેટ બ્લોકને રોકી શકાય. તો એ સાઇનેजेस પણ ત્યાં લગાવી નાખો અને એ પ્રોપર આપણે ત્યાં રાખો અને પછી હેન્ડ વોશિંગ માટેની જે ઇન્સ્ટ્રક્શન છે એ ડિસ્પ્લે કરાવો તો વધારે સારું રહેશે. ફાયર એન્ડ નોન ફાયર ઇમરજન્સી ખૂબ જ જરૂરી છે. આપણે 2 મોટા ઇન્સિડન્ટ્સ હમણે ટૂંક સમય પહેલાં જોયા છે અને આખા ઇન્ડિયામાં આપણે એક તહેલકા મચી ગયો હતો. એટલે માટે આપણે ફાયર એનઓસી લેવો ખૂબ જ જરૂરી છે. દરેક હેલ્થ કેર ફેસિલિટીને આપણે ફાયર માટેની મોક ડ્રિલ એટલી ઇમ્પોર્ટન્ટ છે કેમ કે કોઈ પણ ઇન્સિડન્ટ્સ કહીને નથી આવતો અને એ ઇન્સિડન્ટ્સને ખરેખર રોકવું હોય તો આપણે મોક ડ્રિલ ખૂબ જ જરૂરી છે. એટલે માટે ફાયર સેફ્ટીની
મોક ડ્રિલ કરવું ખૂબ જ જરૂરી છે. અને મોક ડ્રિલ કર્યા પછી આપણે પેશન્ટને કેવી રીતે બચાવો, એ મોક ડ્રિલ્સમાં જો ગેપ્સ આવ્યા છે એને આપણે કેવી રીતે દૂર કરશો એ પણ ખૂબ જ જરૂરી છે. અને જો એનઓસી છે ફાયર સેફ્ટી ઓફિસરથી એ પણ લેવું જરૂરી છે. એવી રીતે રેડિયેશન સેફ્ટીની જ્યારે આપણે વાત કરીએ તો રેડિયેશન સેફ્ટી પણ એટલી ઇમ્પોર્ટન્ટ છે કે એ રેડિયેશન સેફ્ટીમાં આપણે ઓલરેડી એઆરવી સર્ટિફિકેટ આપણને આપેલું છે. એઆરવી સર્ટિફિકેટ દરેક જ્યાં પણ એક્સરેની મશીન્સ છે ત્યાં એઆરવી સર્ટિફિકેટ લેવું પણ ખૂબ જ જરૂરી છે. એના આપ જોઈ શકો સાઇનેજીસ પ્રોપર રીતે ડિસ્પ્લે હોવું જોઈએ રેડિયેશન સેફ્ટીના. સેમ રેડિયેશન સેફ્ટી માટે જે ઇક્વિપમેન્ટ છે એને પ્રોપર રીતે યુઝ કરો તો વધારે સારું રહેશે. એના માટે લેડ ડોર છે, લેડ શીલ્ડ છે, રેડિયેશન શીલ્ડ ગ્લાસીસ છે, એનો પણ ઉપયોગ આપણે સારી રીતે કરવાની ખાસ જરૂરત છે. જે આપણે રેડિયેશનના પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ છે એ આપણે લેડ ગ્લાસ હોય કે આપણે થાઇરોઇડ હોય કે ગોનેડલ સીડ્સ હોય કે લેડ એપ્રેન હોય કે લેડ ગ્લોવ્સ હોય, એ દરેકનો કે ટીએલડી વેચે છે એ દરેકનો પ્રોપર રીતે ઇમ્પ્લિમેન્ટ કરો અને દરેકનો ક્વોલિટી ટેસ્ટ આપણે રેગ્યુલર બેસિસ ઉપર થાય એ ખાસ નક્કી કરવો ખૂબ જ જરૂરી છે. એના જો જુદા જુદા સાઇનેજીસ છે એ સાઇનેજીસ લગાડવું ખૂબ જ જરૂરી છે જેથી આપણે સેફ્ટી માટેનો કામ ચાલે. પીસીપીએનડીટી એક્ટ પણ એટલો જરૂરી છે. અને જે પણ સોનોગ્રાફી કે એક્સરે મશીન આપણે ત્યાં હોય તો એટલીસ્ટ આપણે એ રાખવું ખૂબ જ જરૂરી છે. આપણે ડિસ્પ્લે કરવું પણ જરૂરી છે. એ બીજા સાઇનેજીસ અહીંયા છે. અહીંયા આપ જોઈ શકો શિલ્ડિંગ, आप इमेजिंग सर्विसेज में टीएलडी वेच एंड लेड एप्रेंस यूज करते हुए और बायोमेडिकल वेस्ट मैनेजमेंट एज पर द 2016 આપણે જાણો છો એ કોમન છે, પેપરોમાં ન્યૂઝ આવે છે જામનગરમાં બાયોમેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ. એ આપ જોઈ શકો એ સીન ઘણી જગ્યાએ જોવા મળે છે. એ આપ જોઈ શકો એ રાજકોટ એજીની એક રિપોર્ટ છે. એ આપ જોઈ શકો અહીંયા રાજકોટ એજીમાં જ્યારે આ કરવામાં પહેલાં રાજકોટ એજી ફક્ત પૈસાનો ઓડિટ કરતો હતો, પણ હવે આપણે બાયોમેડિકલ બેસ્ટનો પણ આપણે ઓડિટ કરવા લાગી ગયો. અને અમે સૌથી પહેલું આવ્યો હતો કે ઇન્સ્ટિટ્યૂટ ડુ નોટ હેવ ધ ઓથરાઇઝડ ફ્રોમ ધ જીપીસીબી. ઘણા ઇન્સ્ટિટ્યૂટ એવું જોવા મળ્યા જો આજ સુધી જીપીસીબીના સર્ટિફિકેટ નથી લીધા હોય. ધ વેલિડિટી હેઝ ઓલરેડી એક્સપાયર્ડ એન્ડ રિન્યુઅલ ધ સેમ હેઝ નોટ બીન ડન. ઘણાનો એક્સપાયરી ડેટ જો વેલિડિટી હતી એ જતી રહી હતી. Very few institutes had the prescribed authorizations. Institute had informed that they are not covered under the biomedical waste. ઘણાને તો એ ખબર નહીં હતી કે બાયોમેડિકલ વેસ્ટના અંદર આવે છે કે નથી આવતા. ઓથરાઇઝ પ્રોસેસ અંડર પ્રોસેસ. ઘણા લોકો બોલતા હતા કે સાહેબ પ્રોસેસ ચાલે છે સર્ટિફિકેટ માટે, અને જ્યારે પૂછવામાં આવે કે કેટલા વર્ષથી ચાલે છે કે સાહેબ 2 વર્ષથી ચાલે છે. હાઉ ઇટ્સ પોસિબલ? તો પ્રોસેસ સામે એટલો વધારે ટાઈમ નથી લાગતો. ઇન્સ્ટિટ્યૂટ નોટ સેન્ડ ધ એન્યુઅલ રિપોર્ટ્સ. એન્યુઅલ રિપોર્ટ જો ખરેખર બાયોમેડિકલ વેસ્ટની આપણે ભેજવું જોઈએ એ પણ ઘણી જગ્યાએથી આપતી નથી. ઇન્ફોર્મ એન્ડ ઓથરાઇઝેશન ટુ બી ટેકન ધ કોમન બાયોમેડિકલ ટ્રીટમેન્ટ ફેસિલિટી. ઘણાને તો એવું સમજી બેઠા કે બાયોમેડિકલ વેસ્ટની જો કોમન બાયોમેડિકલ ટ્રીટમેન્ટ ફેસિલિટી સાથે અમે જોડાયેલા છે એટલે સર્ટિફિકેટ લેવાનું પણ કામ એનું છે. એનું કામ નથી. જો જીપીસીબીનો સર્ટિફિકેટ છે એ હેડ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટનું કામ છે. આપ કોમન બાયોમેડિકલ ટ્રીટમેન્ટ ફેસિલિટી સાથે જોડાય છો, આના માટે આપણો બાયોમેડિકલ વેસ્ટ છે એ ટાઈમથી લઈ જાય. પણ જીપીસીબીનો જો ઓથરાઇઝેશન બાયોમેડિકલ વેસ્ટનો સર્ટિફિકેટ છે એ જીપીસીબી દ્વારા લેવાનું હોય છે અને એ હેડ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટનું કામ છે. ફ્યુ એન્ડ કમ્પ્લેન્ટ્સ દેટ દેર ઇઝ નો ફંડ અવેલેબલ ફોર ઓથરાઇઝેશન ડન્સ. ઘણી જગ્યાએ તો બોલે કે પૈસા નથી, પણ એવું નથી. આપણે પૈસા ઓલરેડી આપેલા છે દરેકને. એટ મેની પ્લેસ ડીપ બરિયલ મેથડ ઇઝ કન્ટિન્યુઅસ. ઘણી જગ્યાએ ડીપ બરિયલ પણ ચાલે છે. ડીપ બરિયલ એજ પર એક્ટમાં લખેલું છે કે જ્યાં પણ આપણી વ્હીકલ જાપતી હોય તો પછી ફક્ત કોમન બાયોમેડિકલ ટ્રીટમેન્ટ દ્વારા આપણે આઉટસોર્સ કરવાની વાત છે. તો ત્યાં ડીપ બરિયલની જરૂરત નથી. ઇન્ફેક્શન કંટ્રોલ કમિટી આપણે કાગળ ઉપર છે પણ ખરેખર ફંક્શનલ નથી. એ પણ આપણે જોવા મળ્યો છે. આપણને ખબર છે કે મોડાસા ઇન્સિડન્સ જ્યારે 2009માં થયો હતો એમાં આપણે ડેથનું પ્રમાણ આપણે અહીંયા જોઈ શકો. અને પછી બાયોમેડિકલ વેસ્ટનો જો પ્રોપર નિકાલ એ કેસ હતા અહીંયા આપ ડેથ જોઈ શકો. અને આ પછી આપણે જો બાયોમેડિકલ વેસ્ટ એના ઉપર ખાસ આપણે ગુજરાત સરકારને બહાર મૂક્યો હતો. આમાં ચેલેન્જ છે એવું નથી કે ચેલેન્જ નથી, કેમ કે જ્યારે પણ બાયોમેડિકલ વેસ્ટની આપણે વાત કરીએ ઇટ્સ એ કોમન સેન્સ, ઇટ્સ એ બિહેવિયર ચેન્જ. અને સેગ્રિગેશન ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ફોર ધ પ્રોપર બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ સેગ્રિગેશન એટ ધ સોર્સ એન્ડ ઇટ્સ એ રેસ્પોન્સિબિલિટી ફોર ઓલ. જે પણ કચરોનો પેદા કરે છે એ નહીં કચરાનો પ્રોપર નિકાલ કરવાનો, એ પ્રોપર સેગ્રિગેશન છે. ત્યારે આપણે પ્રોપર બાયોમેડિકલ વેસ્ટને આપણે કરી શકીએ. રેગ્યુલર મોનિટરિંગ કરવું ખૂબ જ જરૂરી છે એન્ડ ક્લિયર રોલ એન્ડ રેસ્પોન્સિબિલિટી આપવું ખૂબ જ જરૂરી છે.
એન્ડ ઇન્ફેક્શન કંટ્રોલ કમિટીને આપણે ફંક્શનલ કરવાની જરૂરત છે. ફક્ત કાગળ ઉપર ઇન્ફેક્શન કંટ્રોલ કમિટી બનાવી નાખો અને રિપોર્ટ વેચો, એનાથી કોઈ ફાયદો થતો નથી. એટલે રિયલ વેમાં જો છે ઇન્ફેક્શન કંટ્રોલ કમિટી, એ આપણા હોસ્પિટલનો રાઉન્ડ લે, એ આપણા સ્વાબનો ચેક કરે, એ આપણે રિયલ વેમાં ઇન્ફેક્શન રેટને જોવે, તો હું માનું છું કે આપણે રિયલ વેમાં ક્વોલિટી એશ્યોરન્સ કમિટી કામ કરી રહી છે અને આગળ આપણે ગુણવત્તાસભર સેવાઓ આપી શકાય. ડિસ્ટ્રિક્ટ ક્વોલિટી એશ્યોરન્સ કમિટી જે કોમન બાયોમેડિકલ ટ્રીટમેન્ટ ફેસિલિટી છે એની પણ વિઝિટ કરવાની હોય છે. તો એની પણ વિઝિટ એ ટાઈમથી કરે તો વધારે આપણે સારું રહી શકે કે ટાઈમથી એ ડિસ્ટ્રિક્ટ ક્વોલિટી એશ્યોરન્સ કમિટી એની વિઝિટ કરે તો ઇઝી વેમાં આમ આગળ વધી શકે. પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ, હું વારંવાર એક ખાસ રિક્વેસ્ટ કરું છું કે ઇન્જેક્શન હેપેટાઇટિસ બી દરેક સ્ટાફને આપો તો વધારે સારું રહેશે. કેમ કે આપણું સેફટી આપણા હાથમાં છે, પણ છતાં પણ ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે જ્યારે હેપેટાઇટિસ બી ઇન્જેક્શનની વાત આવે તો મોટાભાગના સ્ટાફને આ હેપેટાઇટિસ બી ઇન્જેક્શન નથી લાગેલું. કેમ? શું આપણા પાસે હેપેટાઇટિસ બી નથી? આપણે જો ઇમ્યુનાઇઝેશન ઓફિસર છે સ્ટેટના, જાની સાહેબને ફ્રીલી બોલેલું છે કે હેપેટાઇટિસ બી આપણે જેટલા જોઈએ એટલા લઈ જાઓ. તો જાની સાહેબ એટલા એક્ટિવ હોય, આગળથી બોલતા હોય, તો પછી આપણે હેપેટાઇટિસ બી કેમ નથી લાવી શકતા? આપણે પાસે સ્ટાફ છે, આપણે પાસે હેપેટાઇટિસ બી ઇન્જેક્શન છે, તો દરેક સ્ટાફને એક મારી ખાસ વિનંતી કે એટલીસ્ટ હેપેટાઇટિસ બીથી કવર્ડ થાય, જેના લીધે આપણે અનનેસેસરી સ્ટાફને પ્રોબ્લેમ ના થાય. એન્યુઅલ મેડિકલ ચેકઅપ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. રેગ્યુલર જો મેડિકલ ચેકઅપ કરવામાં આવે તો હેલ્થનો એક ફંડા છે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. આપણે પહેલાંથી જો ખબર પડી જાય કે એને એ રિસ્ક આવી ગઈ તો ઇઝીલી એનો પ્રિવેન્શન કરી શકે આગળ. પણ પહેલાંથી ખબર નહીં પડે અને છેલ્લી ઘડી જ્યારે આપણે બીમાર થઈ જાય ત્યારે ખબર પડે તો આપણે કેવી રીતે કરી શકો? તો એટલે દરેક સ્ટાફ એ કોન્ટ્રાક્ચ્યુઅલ હોય કે રેગ્યુલર સ્ટાફ હોય, એનો રેગ્યુલર મેડિકલ ચેકઅપ થાય એ ખૂબ જ જરૂરી છે. પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટમાં અહીંયા જોઈ શકો આપણે લેબોરેટરી સ્ટાફ માટે ગૂગલ્સ હોવી જોઈએ, પ્રોપર ગ્લોવ્સ હોવી જોઈએ, એપ્રિન હોવી જોઈએ, આપણા ક્લોથ શૂ હોવી જોઈએ, લોંગ પેન્ટ્સ હોવી જોઈએ, ગ્લોવ્સ હોવી જોઈએ. એ દરેક આપણા પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ માટે છે. એ દરેક ફક્ત કવાટની અંદર રહે એવું નહીં જોવાનું, એનો યુઝ થાય એ ખાસ જોવાનું છે. આપણે બાયોમેડિકલ વેસ્ટ આપણે જો 2016નો છે એનો શેડ્યુલ્સ 1 to 4 શેડ્યુલ છે, ફોર્મ છે 1 to 5, રૂલ્સ છે 1 to 18. આમાં હું વધારે ડિટેલ નથી આપતો, પણ જો every occupies generate the biomedical waste include the health camps or IS. પહેલાં જો 1998માં હતો કે ફક્ત 1000 જો પેશન્ટ હતા કે બેડ્સ રિક્વાયર્ડ ફોર ધ ઓથરાઇઝેશન, પણ હવે નથી. હવે દરેક માટે આ કેમ્પ પણ ઇન્ક્લુડ કરી લીધા છે, દરેક માટે આપણે જરૂરત છે. ડ્યુટી ઓફ ધ ઓપરેટર લિસ્ટેડ, જે પણ ડ્યુટી છે. બાયોમેડિકલ વેસ્ટ ડિવાઇડેડ ઇન 4 કેટેગરી. જો પહેલાં 10 કેટેગરીમાં હતા, હવે ફક્ત 4 કેટેગરીમાં આપેલું છે. Treatment and disposal of the biomedical waste mandatory for all the healthcare organizations and change of the schedules 1, 2, 3 and 4. એ આપણે ઓલરેડી આપેલું છે. નેસેસરી સ્ટેપ્સ અહીંયા લીધેલું છે. વિધાઉટ એની એડવર્સ ઇફેક્ટ્સ ટુ હ્યુમન હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટ્સ, ઇન્શ્યોર ટાઈમલી કલેક્શન. એક બાજુ આપણે સેગ્રિગેશન ઇઝ ધ મેન ઇમ્પોર્ટન્ટ પાર્ટ, બીજું આપણે ઇન્શ્યોર કર્યું કે ટાઈમલી કલેક્શન. જો કોમન બાયોમેડિકલ ટ્રીટમેન્ટ ફેસિલિટી છે એ આપણા બાયોમેડિકલ વેસ્ટને ટાઈમથી લઈ જાય, એ પણ ઇન્શ્યોર કરવું ખૂબ જ જરૂરી છે. ઇન્ફોર્મ ધ પ્રિસ્ક્રાઇબ ઓથોરિટીઝ એન્ડ પ્રોવાઇડિંગ ટ્રેનિંગ. કેમ કે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ ટોટલી બિહેવિયર ઉપર નિર્ભર કરે છે, એટલે આપણે ટ્રેનિંગ અને ટ્રેનિંગ્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મેડિકલ એક્ઝામિનેશન એન્ડ ઇમ્યુનાઇઝેશન માટે ખાસ વાર મૂકવામાં આવ્યો છે. હું પહેલાં પણ બોલી રહ્યો હતો કે એન્યુઅલ મેડિકલ ચેકઅપ થાય, દરેકને હેપેટાઇટિસ બીનો ઇન્જેક્શન લાગે, એ ખૂબ જ જરૂરી છે. ઇન્શ્યોર ધ ઓક્યુપેશનલ સેફટી, એ ખૂબ જરૂરી છે. રિપોર્ટિંગ ઓફ અટેમ્પ્ટ એક્સિડન્ટ, જે પણ નેડલિસ્ટિક ઇન્જરી હોય કે બીજી કોઈ ઇન્જરી હોય તો આપણે રિપોર્ટિંગ કરવાની ખાસ જરૂર છે. એન્ડ મેન્ટેનન્સ ઓફ ધ લોગબુક ઓફ ધ બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ, એ પણ આપણે છે. અહીંયા કેટેગરી આપણે જુદી આપ જોઈ શકો, પહેલાં 10 કેટેગરી હતી, હવે ફક્ત એ 10 કેટેગરી એવી રીતે આપણે જૂના उसमें રહેતી હતી કે येलो में આપણે કેટેગરી 1, 2, 3 and 6 જાપતી હતી, રેડ में આપણે 3, 6, 7 જાપતી હતી, આપણે બ્લુ અને વ્હાઇટ કન્ટેનર હતું જ્યાં 4 and 7 જાપતી હતી, અને બ્લેકમાં આપણે 5 and 9 and 10 સોલિડ બેસ્ટ જે હતો એ બ્લેકમાં જાપતો હતો. આપણે હવે ફક્ત 4 કેટેગરી આપણે પાસે આવી ગઈ છે. યલો જે છે એમાં હ્યુમન એનાટોમિકલ વેસ્ટ, એનિમલ એનાટોમિકલ વેસ્ટ, સોલિડ વેસ્ટ, એક્સપાયરી ઓર ડિસ્કાર્ડેડ મેડિસિન, જે પહેલાં બ્લેકમાં જ આવતી હતી હવે યલોમાં જ આવે છે. કેમિકલ વેસ્ટ, માઇક્રોબાયોલોજી એન્ડ ક્લિનિકલ લેબ વેસ્ટ,
એન્ડ કેમિકલ લિક્વિડ વેસ્ટ એ દરેક જો વેસ્ટ છે હવે યલોમાં જાય છે. અને રેડમાં જો જાય છે કન્ટામિનેટેડ વેસ્ટ, રિસાયક્લેબલ્સ, ટ્યુબિંગ, બોટલ, ઇન્ટ્રાવિનસ ટ્યુબ્સ, સેટ, કેથેટરાઇઝ, યુરિન બેગ્સ એન્ડ સિરિંજ એન્ડ ગ્લોવ્સ એ આપણે રેડમાં જાય છે. વ્હાઇટમાં જો જાય છે વેસ્ટ શાર્પ એન્ડ ઇન્ક્લુડેડ મટીરિયલ્સ એ આપણે વ્હાઇટમાં જાય છે. અને ગ્લાસવેર જો છે એ બ્લુમાં આપણે જાય છે. તો ફક્ત હવે 4 કેટેગરી આપી ગઈ. બીજી બાજુ આપણે અહીંયા સાઇનેજીસ પણ જોઈ શકો. મારી ખાસ વિનંતી છે કે સાઇનેજીસ જ્યારે પણ લગાવો તો લોકલ લેંગ્વેજમાં હોવું જોઈએ, ક્લિયર કટ હોવું જોઈએ, પિક્ટોરિયસ હોય તો વધારે સારું રહે અને પ્રોપર પ્લેસ ઉપર હોવું જોઈએ. પછી એવું નહીં કે એક બાજુ આપણે સાઇનેજીસ લગાવી રહ્યા અને બીજી બાજુ આપણી બકેટ હોય, એવું ના હોવું જોઈએ. બકેટ જ્યાં પણ લગાવેલી હોય એના ઉપર આપણે પ્રોપર સાઇનેજીસ હોવું જોઈએ. એ બીજા સાઇનેજીસ જે આપણે લેબલિંગ કરવાનું હોય છે, બાયો હેઝાર્ડસ લેબલિંગ સિમ્બલ છે, સાઇટોટોક્સિક હેઝાર્ડસ ઓર સાઇટોટોક્સિક ડ્રગ્સ છે કે નથી એ લેબલિંગ પણ 2016માં કરવાનું હોય છે. એ પાર્ટ બી જો એન્યુઅલ આપણે કરતા હોય છે એ લેબલિંગ ઉપર આપણે લગાવવાનું હોય છે. સેમ રીતે આપણે એનર્જી ઓડિટ પણ ખૂબ જ જરૂરી છે. આપણે જ્યારે ઘરની વાત કરીએ, ઘરમાં જો વધારે લાઇટ ચાલતી હોય તો આપણને બધાને તકલીફ હોય. એવી રીતે આપણે જ્યારે આપણે હેલ્થ કેર ફેસિલિટીમાં આપણી ફેસિલિટી ઉપર હોય, સરકારી આપણે સંસ્થામાં હોય, આપણી સંસ્થામાં જ્યારે કામ કરી રહ્યા ત્યાં પણ આપણે એનર્જી ઓડિટ કરવું ખૂબ જ જરૂરી છે. કેમ કે આપણે જો પ્રોપર એનર્જી ઓડિટ કરશો તો અહીંયા એક પાયલટ અમને કરવામાં આવ્યો અને એમાં ઓછામાં ઓછું 4 ટાઈમ્સથી વધારે આપણે ઓછો કરી શકાય ઇલેક્ટ્રિક બિલને. તો આપણે જો પ્રોપર રીતે ટાઈમથી આપણે એનર્જી ઓડિટ કરો, અનનેસેસરી લાઇટ તો નથી ચાલી રહી, એને આપણે જો પ્રોપર રીતે કર્યો તો આપણે ઇઝી વેમાં આપણે જો લાઇટનો બિલ છે એને ઓછો કરી શકાય. ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટ ઓડિટ એ પણ ખૂબ જ જરૂરી છે. ગુજરાત ફર્સ્ટ સ્ટેટ હતો જ્યાં 5 lakhs ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટનો ઓડિટ કરવામાં આવ્યો. અને આપણે નવાઈ લાગશે કે આ 5 લાખ ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટ્સમાં છે 42,000 એવું આપણને મળ્યા હતા જે નોન ફંક્શનલ હતા. અને નોન ફંક્શનલના રીઝન આપ જોશો. પહેલું રીઝન કે સાહેબ જરૂરતી નહીં હતી છતાં પણ આવી ગયો ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટ. બીજો રીઝન ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટ ઇઝ નોટ ઇન્સ્ટોલ. ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટ આવી ગયા પણ ઇન્સ્ટોલ નથી થયા. ત્રીજો રીઝન નોટ રિપેર. ઓનલી માઇનર રિપેરિંગની જરૂરત હતી પણ રિપેરિંગ નથી થયા. ચોથું આપણે કેન નોટ બી રિપેર. કંડમ હાલતમાં હતા પણ આપણે સ્ક્રેપ નથી કર્યો અને એને લીધે આપણે એ કંડમ પડેલું છે અને એને લીધે ઇન્ફેક્શન થાય છે. એને લીધે અનનેસેસરી સ્પેસ જે છે એ પણ આપણે યુઝ કરી શકતા નથી. નેસેસરી સ્પેસ ઇઝ નોટ અવેલેબલ. એક બાજુ કંડમ આઇટમ આપણે ભરેલું છે, બીજી બાજુ આપણે નેસેસરી સ્પેસ નથી, એના લીધે ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટ આપણે કામ નથી કરી રહ્યો. ત્રીજો ટ્રીજો ઇલેક્ટ્રિક અરેન્જમેન્ટ. ઓનલી માઇનર ઇલેક્ટ્રિક અરેન્જમેન્ટની જરૂરત હતી, એને લીધે આપણે જો પ્રોપર રીતે નથી થયું તો ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટ ફંક્શન નથી થયું. અને ટ્રેન્ડ મેન પાવર. ખરેખર જે ટ્રેનિંગ આપવાની હતી એ બીજા માણસને ટ્રેનિંગ આપી દીધી હતી. જે ખરેખર જે ટ્રેનિંગ આપવાની હતી, જે હેન્ડલિંગ કરવાનો હતો એને નથી આપીને બીજાને આપી દીધી. તો એ ટ્રેનિંગના અભાવે આપણે આવી ગયો. અને ત્રીજો છે એક્સ્ટ્રા ક્વોન્ટિટી. સાહેબ મંગાવ્યો હતો 1 પણ 2 આવી ગયા. તો એ આપણે રીઝન એ ઓડિટ આપણે ખાસ રેગ્યુલર રાખો તો વધારે સારું રહેશે. અને ફંક્શનલ ક્વોલિટી પણ જોવાય. ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટ આપણે ફંક્શનલ હોવું જોઈએ. લાઈફ સેવિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટ ખાસ આપણે ફંક્શનલ રાખવાની જરૂર છે. કેપેસિટી બિલ્ડિંગ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. કેપેસિટી બિલ્ડિંગ જ્યારે પણ આપણે વાત આવે સૌથી પહેલાં આપણે નીડ બેઝડ ટ્રેનિંગ એ ખાસ જરૂરી છે. ટ્રેનિંગ નીડ અસેસમેન્ટ કરવું ખૂબ જરૂરી છે. ઘણી વખત જે એવું જોવા મળે છે કે જ્યારે પણ ટ્રેનિંગનો કોઈ પણ નામ આવે તો દરેક ટ્રેનિંગમાં એક જ માણસ આપતો હોય છે. અને એને લીધે તકલીફ ક્યાં પડે કે એક ફેસિલિટીથી એક માણસ એવું છે જે દરેક ટ્રેનિંગ લીધેલું હોય છે. એની રોલ એન્ડ રેસ્પોન્સિબિલિટી શું છે એ ખબર નથી પણ ટ્રેનિંગમાં આ 100% હોય છે. પણ બીજો માણસ જેની રોલ એન્ડ રેસ્પોન્સિબિલિટી હોવા છતાં ટ્રેનિંગ નથી લીધી હોય અને આને લીધે જો ખરેખર કામ થવું જોઈએ એ કામ થતું નથી. અને એટલે માટે ટ્રેનિંગ નીડ અસેસમેન્ટ ખૂબ જ જરૂરી છે. જો પ્રોપર રીતે ટ્રેનિંગ નીડ અસેસમેન્ટ કરશો અને પ્રોપર રીતે જે રોલ એન્ડ રેસ્પોન્સિબિલિટી ફિક્સ કરશો તો જે ખરેખર માણસ જે રોલ એન્ડ રેસ્પોન્સિબિલિટીવાળો છે એને ટ્રેનિંગ આપશો અને એને જો ટ્રેનિંગ પ્રોપર રીતે આપશો તો એ જો આઉટપુટ છે એ પ્રોપર રીતે આઉટપુટ આવી શકે. નહીં તો કોઈ દિવસ આપણે આવી શકે નથી. અને ગુજરાત સરકારને અને આપણે એ ટ્રેનિંગ ઉપર ખાસ ભાર મૂકેલો છે. 1 day ઓરિએન્ટેશન પ્રોગ્રામ જે દરેક માટે છે કે એટલીસ્ટ ઓરિએન્ટેશન તો દરેકના હોય. એ કાયાકલ્પનો હોય કે સ્વચ્છતા મિશનનો હોય કે NABH કે NQS કે NABL કે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ કે ફાયર સેફ્ટી રિલેટેડ કે રેડિયેશન સેફ્ટી રિલેટેડ કે મેડિકલ ઓડિટ હોય. 2 થી 3 દિવસનો ઇન્ટરનલ અસેસરની જો ટ્રેન છે આપણી અને PR અસેસમેન્ટ માટેની ટીમ તો છે એને માટે 2 થી 3 વર્ષનો પ્રેક્ટિકલ છે.
એ ટ્રેનિંગને સાથે સાથે ફિલ્ડ વિઝિટ પણ કરવામાં આવે છે અને આપણે કેવી રીતે ગેપ અસેસમેન્ટ કરવાનું એના ઉપર પણ ખાસ ભાર મૂકવામાં આવે છે. 4 to 7 ડેઝની જો ટ્રેનિંગ છે એ એક્સટર્નલ ગ્રુપ માટે છે. જો એક્સટર્નલ અસેસર છે NABHને કે NQSના કે કાયાકલ્પને અને પ્રિન્સિપલ અસેસર તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા આપ જોઈ શકો જુદી જુદી આપણે 21 જેવું ટ્રેનિંગ છે જે ક્વોલિટીમાં આપણે આપવામાં આવે છે. એ બાયોમેડિકલ બેસ્ટ મેનેજમેન્ટના હોય કે આપણે ઇન્ફેક્શન કંટ્રોલની હોય કે સ્વચ્છતા મિશન ઓડિટની હોય કે આપણે રેડિયેશન સેફ્ટી માટેની હોય કે આપણે NABH NABL કે NQSની હોય ઇન્ટરનલ અસેસમેન્ટ કે એક્સટર્નલ અસેસમેન્ટ કે આપણે બ્લડ બેંકની હોય કે ઇમેજિંગ સર્વિસીસની હોય જુદી જુદી ટ્રેનિંગ માટે ઓલરેડી આપણે ટાઈમ ટુ ટાઈમ આપણે લેટર પણ લખવામાં આવે છે. પણ મારી એક જ વિનંતી કે જ્યારે પણ કોઈ માણસને ટ્રેનિંગમાં ભેજો તો ફક્ત એટલો ધ્યાન રાખો કે ટ્રેનિંગ નીડ અસેસમેન્ટ કરવો ખૂબ જ જરૂરી છે. અને અકોર્ડિંગ ટુ ટ્રેનિંગ નીડ અસેસમેન્ટ આપણે જેની ખરેખર રોલ એન્ડ રેસ્પોન્સિબિલિટી છે એને જો રાઇટ ટ્રેનિંગ મળશે તો રાઇટ આઉટપુટ આવશે. અને એટલી માટે કહેવાય છે કે આપણે ક્વોલિટીનો પહેલું ફંડો છે કે રાઇટ વર્ક એટ ધ રાઇટ ટાઈમ ફોર ધ રાઇટ ક્લાયન્ટ બાય ધ રાઇટ પ્રોવાઇડર એટ ધ રાઇટ પ્લેસ ઇઝ નોન એઝ ક્વોલિટી. તો એટલે જ્યારે પણ ટ્રેનિંગની વાત આવે તો રાઇટ પર્સનને રાઇટ ટ્રેનિંગ આપો તો રાઇટ આઉટપુટ આવશે. આપણા ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટના લીધે ઘણા ચેન્જીસ જોવા મળ્યા છે. જો પહેલાંની કન્ડિશન આપણે પહેલાં જોઈ હશે આમે આપ જોઈ શકો. આજે સૌથી પહેલાં જો આપણે પહેલાં ક્વોલિટીના કોઈ સ્ટેન્ડર્ડ નહીં હતા, આજે આપણા પાસે સ્ટેન્ડર્ડ છે. આપણા પાસે સ્વચ્છતા મિશન ઓડિટની ચેકલિસ્ટ છે, આપણા પાસે કાયાકલ્પના સ્ટેન્ડર્ડ છે, આપણા પાસે NQSના સ્ટેન્ડર્ડ છે, આપણા પાસે NABHના એન્ટ્રી લેવલ પ્રોગ્રેસિવ લેવલ્સ એન્ડ ફાઇનલ એક્રેડિટેશનના સ્ટેન્ડર્ડ છે, આપણા પાસે NABL સ્ટેન્ડર્ડ છે. તો હવે એવું નથી રહ્યું કે આપણા પાસે કોઈ સ્ટેન્ડર્ડ નથી, આપણા પાસે સ્ટેન્ડર્ડ છે. પહેલાંની જો વાત હતી કે ગેપ અસેસમેન્ટ કેવી રીતે કરવું, હવે આપણે ક્લિયર કટ ગાઈડલાઇન છે કે ગેપ અસેસમેન્ટ આપણે ચેકલિસ્ટ પ્રમાણે કરવું તો ઇઝી વેમાં આપણે ગેપ અસેસમેન્ટ મળી જાય. સ્ટેચ્યુરી રિક્વાયરમેન્ટની જો વાત હતી, લાઇસન્સ, જો લીગલ લાઇસન્સ પહેલાં આપણે ધ્યાન નથી આપતા, હવે આપણે બધા લીગલ લાઇસન્સની લિસ્ટ આપેલી છે અને એ લીગલ લાઇસન્સને આપણે ફૂલફિલ કરવાનો પ્રયત્ન કરવો. રિટન પોલિસી, સ્ટેન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર ફોર્મ એન્ડ ફોર્મેટ્સનો જે અભાવ હતો ક્વોલિટીમાં એ પણ આજે આપણે દરેક માટે પોલિસી બનાવેલી છે, સ્ટેન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર છે, ફોર્મ ફોર્મેટ્સ છે અને એ દરેક ફોર્મ એન્ડ ફોર્મેટ પોલિસીસ ઓલરેડી આપણે વેબસાઇટ જો છે હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરની અને ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામની એના ઉપર મૂકેલી છે. હાઇજેનિક હોસ્પિટલ એન્વાયરમેન્ટ, હાઇજેનિક માટે આપણે રેગ્યુલર સ્વચ્છતા મિશન ઓડિટ થાય છે, કાયાકલ્પ અવાર્ડ મળે છે તો ઇઝીલી બેમાં આપણે ઇન્ફેક્શન કંટ્રોલને કવર કરી શકાય. રિક્રુટમેન્ટ સ્ટાફ પણ આપણે ચાલી રહ્યો છે, ટ્રેનિંગ નીડ અસેસમેન્ટ ઓલરેડી થઈ રહી છે અને દરેક માણસને આપણે ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. અને આજે ખરેખર મને ખુશી થાય છે કે ગુજરાતની અંદર 15,000 જેવું લોકોને આપણે એક ટ્રેનિંગ આપી દીધી છે ક્વોલિટીમાં. એમાં ઘણા પોસ્ટ ગ્રેજ્યુએશન ક્વોલિટી મેનેજમેન્ટ છે જેને PGની તાલીમ આપેલી છે, ઘણાને NABH અસેસર પણ આવેલા છે, ઘણાને NABL અસેસર્સ પણ આવેલા છે, ઘણાને ઇન્ટરનલ અસેસર તરીકે આપણે કામ કરવામાં આવે છે. તો 15,000 જેવું ટ્રેનિંગ આખા ઇન્ડિયામાં કોઈ પણ સ્ટેટને નથી આપી. એવી રીતે સ્ટાફ ટ્રેન્ડ છે, રેગ્યુલર મેનેજમેન્ટ મિટિંગ આપણે ઓલરેડી થાય છે, ઓલ ઇક્વિપ પ્રેક્ટિસીસ આપણે થઈ રહી છે, રિપેરિંગ રિનોવેશનનું કામ ઓલરેડી PIU દ્વારા ખૂબ સારી રીતે ચાલી રહ્યો છે. કેલિબ્રેશન સિસ્ટમ પણ આપણે હવે GMSCLને પણ એને ઉપર ભાર મૂકેલું છે કે દરેક ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટ રેગ્યુલરલી કેલિબ્રેટ થાય અને ક્વોલિટી એશ્યોરન્સ થાય એના માટે પણ બહાર મૂકેલું છે. સફિશિયન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટ પ્રોપર યુટિલાઇઝેશન રેટ પણ અહીંયા ચાલુ છે. પોલિસી પ્રોસિજર આપણે પેશન્ટ કેર માટે છે, ક્વોલિટી સ્ટેન્ડર્ડ એમાં મેડિકલ હોય કે મેનેજમેન્ટ મેડિકેશન્સ હોય કે કેર ઓફ ધ પેશન્ટ પ્રેક્ટિસીસ હોય એ ઓલરેડી ચાલુ છે. પાર્ટિસિપેશન ઇન ધ ઇક્વાસ ઓર ઇન્ટરનલ ક્વોલિટી એશ્યોરન્સ માટે પણ પાર્ટિસિપેટ કરી રહ્યા છે. વેલ ડેવલપ્ડ સાઇનેજીસ એન્ડ ડિસ્પ્લે પેશન્ટ ઇન્ફોર્મેશન્સ પણ આપણે ચાલે છે. AMC CMC ઓલરેડી થઈ રહી છે. મેજરેબલ પેરામીટર્સ આપણે ઓલરેડી ક્વોલિટી ઇન્ડિકેટર્સ બનાવવામાં આવે છે એન્ડ રિપોર્ટિંગ પણ કરવામાં આવે છે. એવી રીતે ટીમ વર્ક પણ હવે સ્ટાર્ટ થઈ ગઈ છે. થર્ડ પાર્ટી ઇવેલ્યુએશન તો એક્સટર્નલ અસેસમેન્ટ આપણે કરવામાં આવી રહ્યો છે એ પણ આપણે એક્સટર્નલ અસેસમેન્ટ કરી રહ્યા છે. ઓલ સર્વિસીસ વિચ ઇઝ પ્રોવાઇડેડ બાય ધ હેલ્થ કેર સેન્ટર ઇઝ ડિસ્પ્લે એન્ડ ધ કમ્યુનિટી લેવલ્સ પણ ડિસ્પ્લે થઈ રહ્યો છે એન્ડ પ્રોપર ડિસ્પ્લે ઓફ ધ રાઇટ એન્ડ રેસ્પોન્સિબિલિટી ઓફ ધ પેશન્ટ એન્ડ સ્ટાફ એ પણ આપણે ડિસ્પ્લે કરવામાં આવી રહ્યો છે. એબિલિટી ઓફ ધ વેલ ટ્રેન્ડ સિક્યુરિટી ગાર્ડ કે હાઉસકીપિંગ સર્વિસીસ પણ આઉટસોર્સ કરીને ખૂબ સારી રીતે આપણા હાઉસકીપિંગનું કામ સંભાળી રહી છે. એવી રીતે કોડનો ઇમ્પ્લિમેન્ટેશન, જેવી રીતે રેડ કોડ રેડ ફાયર માટે છે, કોડ યલો જો છે એક્સટર્નલ ક્લાઇમેટીસ માટે છે, કોડ બ્લુ જો છે કાર્ડિક અરેસ્ટ માટે છે, કોડ બ્લેક છે બમ બ્લાસ્ટ માટે છે, કોડ પિંક છે ચાઇલ્ડ અબડક્શન માટે છે. એનો પણ પ્રોપર રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવી રહ્યો છે અને એનું ઇમ્પ્લિમેન્ટેશન જો સારી રીતે ઓર કરશો તો આપણે ઘણી ચીજને આપણે સારું કરી શકાય. એ અહીંયા જોઈ શકો આપ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જો ચેન્જીસ થયો, જો ફર્સ્ટ આપણે NABH એક્રેડિટેડ PSC હતી એ આખું ચેન્જ થઈ ગયું. સેમ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ જો હાઈ ટેન્શન લાઇન હતી એને આપણે કવર કરવામાં આવ્યું અને એમ્પ્લોય સેફ્ટી અને પેશન્ટ સેફ્ટીની આપણે વાત કરી રહ્યા છે.
અહીંયા આપણે જો ક્રશકાર્ટ ટ્રોલી પહેલાં જોઈ શકો, જે ક્રશકાર્ટ ટ્રોલી ખરેખર લાઈફ સેવિંગ ટ્રોલી હતી, જ્યાં કંગા, કાચ અને ઓઇલ રાખતા હતા, હવે રિયલમાં લાઈફ સેવિંગ ડ્રગ્સ રાખવામાં આવે છે અને ઘણા પેશન્ટની લાઈફ આપણે બચાવી શકે છે. અહીંયા ઓપરેશન થિયેટરની આપ કન્ડિશન જોઈ શકો. આજે મોટાભાગના હોસ્પિટલ્સમાં આપણે મોડ્યુલર ઓટી પણ થઈ ગયા છે. આજે હું જ્યારે સિવિલ હોસ્પિટલ સોલા જઈને ત્યાં એટલીસ્ટ મોડ્યુલર ઓટી જોઈને ખરેખર એક સારું લાગ્યું કે આપણા હોસ્પિટલ પણ બેસ્ટ મોડ્યુલર ઓટી તરીકે આપણે છે, જે ઘણા પ્રાઇવેટ હોસ્પિટલ પણ નથી. એ આપણે જોઈ શકો. આપણે જો રિયલ સ્વાબ કલ્ચર પહેલાં પોઝિટિવ આવતા હતા, હવે એ સ્વાબ કલ્ચર નેગેટિવ આવી ગયા છે. અહીંયા આપણે એન્વાયરમેન્ટની જ્યારે વાત કરીએ તો એમ્પ્લોઈઝ, જો આપ અહીંયા પહેલાં જોઈ શકો કે એક હાઈ ટેન્શન લાઇનને બાજુમાં એક એમ્પ્લોય બેઠેલો છે, પણ હવે સારા આપણે એમ્પ્લોય માટે બેસવાની સુવિધા પણ આપણે સારી થઈ ગઈ છે. એવી રીતે અનયુઝ ટુ પ્રોપર યુઝડ આપણે સ્પેસનું પણ છે. વેસ્ટ ક્વોલિટી હેલ્થકેર સર્વિસીસ જે લેબમાં હોય કે આપણે ઓપીડી એરિયામાં હોય કે આપણે ક્લિનિકલ કેરમાં હોય, એ આપણે આપવા લાગી ગયા છે. એ અહીંયા જોઈ શકો. વોર્ડની અંદર પણ ફેસિલિટી હોય કે એક્સરે યુનિટ કે આપણે મેટર્નલ ચાઇલ્ડ હેલ્થ, બેસ્ટ ક્વોલિટી હેલ્થકેર સર્વિસીસનું એક સારું એક્ઝામ્પલ અહીંયા જોવા મળે છે. અને તેમાં બેસ્ટ ક્લીનનેસ વોર્ડ, આપણા ચાદર, તકિયા, ઓશિકો, દરેક વસ્તુ આપણે નીટ એન્ડ ક્લીન. વેસ્ટ મેનેજમેન્ટ ઓફ ધ મેડિકેશન, અહીંયા પ્રોપર રીતે મેનેજમેન્ટ ઓફ મેડિકેશન અહીંયા આપણે કરવામાં આવી રહ્યો છે. તેમાં ટેમ્પરેચર મેન્ટેન પણ કરવામાં આવી રહ્યો છે. અને પ્રોપર ફર્સ્ટ એન્ડ ફર્સ્ટ આઉટ, ફીફોનો, ફેફો, ફર્સ્ટ એક્સપાયરી ફર્સ્ટ આઉટ અને એબીસી એનાલિસિસ ઓર વીડી એનાલિસિસ તરીકે હાઈ રિસ્ક મેડિસિનને આપણે લોક એન્ડ કીમાં રાખવું. આપણે સાઉન્ડ લાઇક લોકે લાઇક મેડિકેશન માટે અલગ, તો મેડિકલ એરર પણ ઓછો થાય એ માટે આપણે પ્રોપર થઈ રહ્યું છે. ડિસ્પ્લે ઓફ ધ મેડિસિન્સ આપણે બહાર ડિસ્પ્લે કરવામાં આવી રહ્યું છે, તેમાં ક્વોન્ટિટી અને એક્સપાયરી ડેટ ઓલરેડી લખવામાં આવી રહ્યો છે. પ્રિવેન્ટિવ, પ્રોમોટિવ એન્ડ ક્યુરેટિવ સર્વિસીસ ઉપર પણ આપણે ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. રાઇટ એન્ડ રેસ્પોન્સિબિલિટી અને સિટીઝન જો ચાર્ટર છે એ પણ ડિસ્પ્લે આપણે કરવામાં આવી રહ્યો છે. અને દરેક વસ્તુ જો સારી કરો તો પછી નેચરલ છે કે વિઝિટ બુક જો હોય એમાં સારા આપણા કામ થાય છે. તો એટલે દરેક વસ્તુ જો સારી રીતે કરતા હોય તો આપણે વિઝિટ બુકમાં પણ કામ સારી રીતે થાય છે. તો એવી રીતે આપણે વિઝિટ બુકમાં પણ કામ આપણે સારું થવા લાગી ગયો છે. અને એ દરેકના વસ્તુના લીધે આપણા ઘણી જગ્યાએ આપણે જો અવોર્ડ છે, ફિક્કી હેલ્થકેર એક્સલન્સ અવોર્ડ હોય કે 2007થી આપણે લગાતાર આજ દિન સુધી આપણને કન્ટિન્યુઅસ મળી રહ્યા છે. અને હું સૌથી સારામાં સારી વાત કરું કે આપણે ખરેખર જો ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ છે એ ગુજરાતનો આખા ઇન્ડિયામાં એક ફર્સ્ટ તરીકે આપણે ઓળખાય છે અને સૌથી સારામાં સારું કામ ચાલી રહ્યું છે. મારી એક જ ખાસ વિનંતી છે છેલ્લી કે કોઈ પણ પ્રોગ્રામ સક્સેસ કરવું હોય તો એમાં સૌથી પહેલું યાદ એક જ રાખજો કે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ કોઈ કહેવાતી કે કોઈ જીઆરથી આવવાની નથી. ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ જો ખરેખર સક્સેસ કરવો હશે એ આવશે આપણા દિલથી. આપણે ફક્ત દિલથી કામ કરવાનું. ક્વોલિટી ઇઝ કમિંગ ફ્રોમ યોર હાર્ટ. એ જો હાર્ટમાં રહેશે તો એ આપણે ક્વોલિટી આવવાની છે. હાર્ટમાં રહેશે તો એ ક્વોલિટી આવવાની છે. અને ક્વોલિટી ઇઝ કમિંગ ઓનલી ફ્રોમ ધ ટ્રુથ. આપણે સત્યને સ્વીકાર કરવો તો એ આપણે રિયલ વેમાં ક્વોલિટી આવશે. અહીંયા જોઈ શકો બીજા ફોટો જોઈ શકો. જો મેન્ટલ હોસ્પિટલ આપણે ડી ગ્રેડમાં તો આજે એ ગ્રેડમાં છે અને પેશન્ટ પણ અહીંયા ખૂબ આપણે સારી રીતે છે, સારી રીતે બનાવવા છે. અહીંયા આપ જોઈ શકો એન્વાયરમેન્ટને. હેલ્થકેર ફેસિલિટીમાં જો ડિસ્પ્લે કરવામાં આવી રહી છે દરેક ફેસિલિટીમાં સર્વિસીસ. નેશનલ પ્રોગ્રામનો અહીંયા જોઈ શકો. પોસ્ટમોર્ટમ રૂમમાં પણ જો ચેન્જીસ આવી ગયા છે. અને જે મેન્ટલ હોસ્પિટલને એ હ્યુમન રાઇટ્સને આપણે ડી ગ્રેડ આપેલો હતો એ આજે હ્યુમન રાઇટ્સ જ્યારે આપણે બીજું કરે છે અને એ ગ્રેડ. અને એવું કહે છે કે અમદાવાદ મેન્ટલ હોસ્પિટલ વન ઓફ ધ એક્સેલન્ટ એક્ઝામ્પલ ઓફ ઇફેક્ટિવ ફંક્શનલ. અને કન્ટિન્યુઅસ આપણે ફિક્કી હેલ્થકેર એક્સેલન્સ અવોર્ડ આપણને ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ માટે મળતા હોય છે. અને એનું ડિટેલ આપણે જવાનું હોય તો ગુજ હેલ્થની જો ક્વોલિટી એશ્યોરન્સ પ્રોગ્રામની આપણે વેબસાઇટ છે એના ઉપર આપ જાવી શકો. ફેસબુક પેજ ઉપર પણ જાવી શકો, યુટ્યુબ ઉપર પણ જાવી શકો. અને મેલ એડ્રેસ પણ અહીંયા છે અને મારો મોબાઈલ નંબર પણ છે. છેલ્લી ઘડીએ આ બધાને 2 કલાક મને સાંભળ્યો એ માટે હું આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને હું માનું છું કે દરેક માણસ ક્વોલિટીમાં એક્સપર્ટ છે. હું એ નથી માનતો કે હું ફક્ત અહીંયાથી બોલી રહ્યો છું તો મને ક્વોલિટી વધારે આવડે છે. દરેક માણસ ક્વોલિટીમાં એક્સપર્ટ છે. ફક્ત ક્વોલિટી દિલથી કરવાની જરૂર છે. કોઈ જીઆરને લીધે કે કોઈ રાહ જો કે એની લેટર જ્યારે આવશે ત્યારે ક્વોલિટી જ કરીશ એવું રાહ જોવાની જરૂરત નથી. ફક્ત આપણે દિલથી કરવાની જરૂરત છે. કેમ કે ક્વોલિટીનો એક પણ એરર કોઈની જિંદગી અને મોતનો સવાલ બની શકે. મારી એક જ વિનંતી છે કે જો આપ બેસ્ટ હેલ્થકેર ફેસિલિટી અને બેસ્ટ ક્વોલિટી હેલ્થકેર સર્વિસીસ આપશો
તો આપણી જિંદગી અને મોતને આરામથી આપણે ઓછું કરી શકો મોતને. અને જો એરર છે મેડિકલ એરર, એને આપ ઓછો કરી શકો. જો ઇન્ફેક્શન કંટ્રોલ છે, આપણે ઇન્ફેક્શન કંટ્રોલ રેટ જો વધી રહી છે એને આપ ઓછો કરી શકો. જો પ્રોપર એન્ટીબાયોટિક પોલિસી છે એ આપણે પ્રોપર ઇમ્પ્લિમેન્ટ કરી શકો. જો એવરેજ લેન્થ ઓફ સ્ટે જો વધી રહી છે એને આપ ઓછો કરી શકો. તો છેલ્લી ઘડી મારી એક જ છે કે ક્વોલિટી જ્યારે પણ કરવાની હોય, ક્વોલિટી કમિંગ ફ્રોમ યોર હાર્ટ. એ કોઈ મારા કહેવાથી કે આ બે આપણે કલાકના સેટકોમ ઉપર આપણે બતાવવાથી ક્વોલિટી આવવાની નથી. ઇટ્સ ઓનલી કમિંગ ફ્રોમ યોર હાર્ટ. ફક્ત એટલો વિચારવાનું, જો પોતે પેશન્ટ હું તો મને શું ક્વોલિટી જોઈએ અને એ ક્વોલિટી હું બીજાને આપું તો બેસ્ટ ક્વોલિટી હેલ્થકેર સર્વિસીસ મળી શકે. અને ક્વોલિટીની એટલી માટે હું બોલું છું કે જો બેસ્ટ ડેફિનેશન છે એ એક જ છે, જે મને જોઈએ એ બીજાને આપો. દેટ મીન્સ ક્વોલિટી, નથિંગ મોર દેન ધીસ. આપ દરેકને ફરીથી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપને ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ ગુજરાતનો આખા ઇન્ડિયામાં એક ફર્સ્ટ લેવલ ઉપર રાખ્યો. અને એને માટે આપનો જો દિન રાત કામ આપ કરી રહ્યા છો, એ સ્વચ્છતા મિશન ઓડિટ હોય કે કાયાકલ્પ હોય કે એનક્યુએસ સર્ટિફિકેટ હોય કે NABH હોય, એના માટે દરેક સ્ટાફને હું દિલથી આભાર વ્યક્ત કરું છું. જ્યારે પણ આપને કોઈ પણ જરૂરત હોય મને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો, મેલ પણ કરી શકો છો. અને આપ દરેકને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ વેરી મચ. જય જય ગુજરાત, ગરવી ગુજરાત. ધન્યવાદ. વંદે ગુજરાત.